ધોરણ 9 વિષય વિજ્ઞાન પ્રકરણ 3 પરમાણુ અને અણુ. વિડીયોની ક્વોલિટી હાઈ રાખજો. જોડે તમને કેટલાક ફોટોગ્રાફ્સ પાઠના રિલેટેડ હશે તમને દેખાડીશ એટલે તમને વધારે સ્પષ્ટતા થશે. આજે આપણે પરમાણુ અને અણુ વિશે આ પાઠમાં માહિતી મેળવવાની છે. પહેલો પ્રશ્ન એ થાય કે પરમાણુ શું છે, અણુ શું છે? તો આ બંનેની વિગતો મેળવવાની છે, તેમના રાસાયણિક સૂત્રો સમજવાના છે, આણ્વીય દળ અને મોલ સંકલ્પના સમજવાની છે કે મોલ એટલે શું, આણ્વીય દળ એટલે શું વગેરે વિશે માહિતી મેળવવાની છે. એટલે દળની વ્યાખ્યા ખાસ કરીને તમને આવડતી હોવી જોઈએ. આપણે અગાઉના પાઠમાં બધું શીખી લીધું છે કે દળ શું છે, કદ શું છે, વજન શું છે. એટલે અહીંયા આગળ વ્યાખ્યાની સ્પષ્ટતા હોય તો સમજવામાં વધારે સરળતા રહેશે. પાઠની શરૂઆત છે કે પ્રાચીન ભારતીય અને ગ્રીક તત્વજ્ઞાનીઓ હંમેશા દ્રવ્યના અજ્ઞાત અને અદ્રશ્ય એવા સ્વરૂપ વિશે આશ્ચર્યચકિત થતા રહ્યા. ઈસવીસન 500 ની આસપાસ ભારતમાં દ્રવ્યના વિભાજનના વિચાર કરવામાં આવ્યો. ભારતીય તત્વજ્ઞાની મહર્ષિ કર્ણાદે એવી ધારણા કરી કે જો આપણે દ્રવ્યનું વિભાજન કરીએ એટલે કે પદાર્થનું વિભાજન કરીએ તો આપણે વધુ ને વધુ નાના કણો પ્રાપ્ત કરતા જઈશું. આવું સૌથી પહેલા ભારતીય તત્વજ્ઞાની મહર્ષિ કર્ણાદે વિચાર્યું કે આપણે કોઈ પણ દ્રવ્ય છે, પદાર્થ છે, તેનું વિભાજન કરીએ એટલે કે ટુકડા કરીશું તો નાના નાના કણો પ્રાપ્ત થશે. જેમ કે ઉદાહરણ તરીકે કોલસો હોય છે તો તમે એને તોડો છો તો કોલસાના નાના નાના કણો મળે છે, ભૂકા મળે છે. ભૂકાની અંદર પણ કણ હોય છે. એટલે અહીંયા આગળ એ જ વાત કરવામાં આવી છે. જેમ કે સાકર હોય છે, સાકરને તોડો છો તો નાના નાના કણો તમને જોવા મળે છે. આમ અહીંયા આગળ આ સૌથી પહેલી ધારણા ભારતીય તત્વજ્ઞાનીમાં મહર્ષિ કર્ણાદે કરી હતી. તેમણે આ કણોને પરમાણુ એવું નામ આપ્યું હતું. 1 માર્કનો સવાલ છે, ભારતીય તત્વજ્ઞાનીનું નામ પણ પૂછે એટલે યાદ રાખજો. અને તેમને સૌપ્રથમ આ કણને પરમાણુ છે તેવું નામ આપ્યું હતું. અને એક ભારતીય તત્વજ્ઞાની પકુદા કાત્યાયમે આ સિદ્ધાંતને ઝીણવટપૂર્વક સમજાવ્યો. 1 માર્કનો સવાલ ફરીથી બનશે, કયા તત્વજ્ઞાનીએ કર્ણાદનો સિદ્ધાંત સમજાવ્યો છે? આ સિદ્ધાંતને આ રીતે સમજણ આપી છે કે આ કણો સામાન્ય રીતે સંયુક્ત રૂપે અસ્તિત્વ ધરાવે છે, જે દ્રવ્યના વિવિધ સ્વરૂપો આપે છે. આ જે કણો છે જેને પરમાણુ નામ આપ્યું છે તે સામાન્ય રીતે સંયુક્ત રૂપે અસ્તિત્વ ધરાવે છે એટલે એકબીજા સાથે જોડાયેલા હોય છે, સંકળાયેલા હોય છે અને દ્રવ્યના વિવિધ સ્વરૂપો આપે છે. એટલે આ રીતે તેમને સ્પષ્ટતા કરી છે. 1 માર્કના સવાલમાં ઘણું બધું પૂછાઈ શકે છે. આ એક જ ફકરામાં 3 સવાલ બને છે કે ભારતીય કયા તત્વજ્ઞાનીએ પરમાણુ શબ્દ આપ્યો છે? તો મહર્ષિ કર્ણાદ હતા. આ સિદ્ધાંતને કોણે સમજાવ્યો છે? તો આવશે તત્વજ્ઞાની પકુદા કાત્યાયમ, બરોબર. અને પકુદા કાત્યાયમે પરમાણુના સિદ્ધાંતને કેવી રીતે સમજાવ્યો છે? તો આ વાક્ય આવશે કે આ કણો સામાન્ય રીતે સંયુક્ત રૂપે અસ્તિત્વ ધરાવે છે, જે દ્રવ્યના વિવિધ સ્વરૂપો આપે છે. આશરે તે જ સમયગાળામાં પ્રાચીન ગ્રીક તત્વજ્ઞાની ડેમોક્રિટસ અને લ્યુસિપસે સૂચવ્યું કે જો આપણે દ્રવ્યનું વધુ ને વધુ વિભાજન કરતા જઈએ તો એક સમય એવો આવશે કે જ્યારે પ્રાપ્ત થયેલા કણનું વધુ વિભાજન શક્ય નહીં બને. એટલે આપણે વધારે ને વધારે વિભાજન કરીશું તો વિભાજન કરતા કરતા એક એવો સમયગાળો આવશે કે વિભાજન શક્ય બનશે નહીં. તો આમ ડેમોક્રિટસે આ વિભાજ્ય નથી થતા તેવા અવિભાજ્ય કણને પરમાણુનો અર્થ અવિભાજ્ય કહ્યા. એટલે પરમાણુનો અર્થ ડેમોક્રિટસે શું આપ્યો છે? અવિભાજ્ય. કે વિભાજ્ય કરતા કરતા એવો સમયગાળો આવશે જેમાં કણ છે તે વિભાજ્ય થશે નહીં, અવિભાજ્ય બની જાય છે. તમે ગણિતમાં અવિભાજ્ય સંખ્યા શીખી ગયા છો કે જેનો ભાગ ના પડે તેને અવિભાજ્ય સંખ્યા કહો છો ગણિતમાં. એ જ રીતે અહીંયા આગળ અવિભાજ્ય શબ્દને સમજો કે જેનો ભાગ પડશે નહીં, એટલે કે વધારેમાં વધારે વિભાજન થશે નહીં, તો તેને અવિભાજ્ય કણ કહેવાય છે, જેનું નામ પરમાણુ આપ્યું છે. આ તમામ વિચારો તત્વજ્ઞાનીય એટલે કે દાર્શનિક માન્યતાઓ પર આધારિત હતા. તેમજ 18મી સદી સુધી આ વિચારોને માન્ય કરવા માટે કોઈ વધુ પ્રયોગો થયા નહીં. 18મી સદીના અંત સુધીમાં વૈજ્ઞાનિકો તત્વ અને સંયોજન વચ્ચેનો ભેદ સમજીને સ્વાભાવિક રીતે જાણવા આતુર થયા કે શા માટે અને કેવી રીતે તત્વ સંયોજાય છે અને તેઓ સંયોજાય ત્યારે શું થાય છે. એટલે આ બધા પ્રયોગો તે લોકો કરતા હતા. આપણે પહેલા જ આગળ શીખી ગયા છે પાઠમાં તત્વ એટલે શું, સંયોજન એટલે શું, મિશ્રણ એટલે શું, આની માહિતી આપણે પહેલા મેળવી લીધી છે. એટલે આજે 18મી સદીનો સમયગાળો હતો ત્યારે વૈજ્ઞાનિકો હતા એ સંશોધન જ કરતા હતા કે તત્વ અને સંયોજનનો ભેદ કઈ રીતે સ્પષ્ટ થાય છે અને તત્વમાંથી સંયોજન કેવી રીતે બને છે તેના પરીક્ષણો કરતા હતા. રાસાયણિક સંયોગીકરણના 2 મહત્વના નિયમોની રજૂઆત દ્વારા એન્ટોની એલ લેવોઇઝરે રસાયણશાસ્ત્રનો પાયો નાખ્યો. મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે 1 માર્કનો કે રસાયણશાસ્ત્રનો પાયો કોણે નાખ્યો છે? ખાસ નામ યાદ રાખજો, એન્ટોની એલ લેવોઇઝર છે. અને તેમને કયા 2 નિયમોની રજૂઆત કરી છે? તો તેમને રાસાયણિક સંયોગીકરણના 2 મહત્વના નિયમની રજૂઆત કરી છે. હવે આપણે એ જ વિશે સમજવાનું છે. સૌથી પહેલા આપણે જોઈ લઈએ ફોટોગ્રાફમાં.
તો જુઓ, મહર્ષિ કણાદ, આ લ્યુસિફર, આ જોઈ શકો છો ડેમોક્રેટ્સનો ફોટો છે. એ સમયગાળામાં ફોટો છે એટલે હાથથી દોરેલા ચિત્રો તમને વધારે જોવા મળશે. આ જોઈ શકો છો તમે. એન્ટોની લેવોઇઝર, જેનો હમણાં જ આપણે ઉલ્લેખ કર્યો છે, તેમનો ફોટો. આ સોડિયમ કાર્બોનેટનો છે, જેની માહિતી આપણે હવે મેળવીશું પ્રયોગ દરમિયાન. હવે જુઓ, અહીંયા આગળ રાસાયણિક સંયોગીકરણના નિયમો છે જે સાબિત કરવાના છે, જેની પ્રવૃત્તિ પણ દર્શાવવામાં આવી છે. જેના બે નિયમોની રજૂઆત કરવા માટે પહેલો નિયમ છે દળ સંચયનો નિયમ, અને એનો પ્રયોગ આપેલો છે. એટલે બે નિયમોમાં પહેલો નિયમ કયો થશે? તો પહેલો નિયમ થશે દળ સંચયનો નિયમ થશે. એટલે યાદ રાખજો. અને બીજો આવે છે નિશ્ચિત પ્રમાણનો નિયમ. આમ બે નિયમો આપેલા છે. જોઈ લઈશું પહેલા દળ સંચયનો નિયમ. પ્રવૃત્તિ છે એક્સ અને વાય રસાયણોના જૂથ બનાવવાના છે, અને તેમાંથી એક જૂથ પસંદ કરવાનું છે. એક્સ અને વાય છે, જોઈ શકો છો કોપર સલ્ફેટ છે એક્સમાં, અને વાયમાં સોડિયમ કાર્બોનેટ, બેરિયમ ક્લોરાઇડ, સોડિયમ સલ્ફેટ, લેડ નાઇટ્રેટ, સોડિયમ ક્લોરાઇડ લીધું છે. અને આ યાદીઓમાંથી એક યુગ્મ પદાર્થો અને પાણીમાં અલગ અલગ 10 ml નું દ્રાવણ તૈયાર કરવાનું છે. દ્રાવણ, દ્રાવક અને દ્રાવ્ય, ત્રણેય શબ્દનો અર્થ તમે સમજી ગયા છો, પાઠમાં જણાવ્યું જ છે. બરોબર? અગાઉના પાઠમાં આપણે બધો જ ઉલ્લેખ કરી દીધો છે. દ્રાવણ કોને કહેવાય છે, દ્રાવક કોને કહેવાય છે, અને દ્રાવ્ય શું છે. એક કોનિકલ ફ્લાસ્કમાં વાયનું દ્રાવણ લો, અને એક નાની કસનળીમાં થોડી માત્રામાં એક્સ દ્રાવણ લો. એટલે વાયનું દ્રાવણ લેવાનું છે, અને એમાં થોડી માત્રામાં એક્સનું દ્રાવણ ઉમેરવાનું છે. સાવચેતીપૂર્વક કોનિકલ ફ્લાસ્કને એવી રીતે લટકાવો કે જેથી બે દ્રાવણો મિશ્ર ન થાય, અને ફ્લાસ્ક પર બૂચ લગાવો. અહીંયા આગળ તમને આખું વિશ્લેષણ આપેલું છે, જોઈ શકો છો. આ બૂચ છે દોરીથી બાંધી દીધો છે. આ કોનિકલ ફ્લાસ્ક છે. આકૃતિને ધ્યાનમાં લેજો, એક્ઝામમાં પૂછાય છે. સાધનો પણ પરીક્ષામાં પૂછાઈ શકે દોરવાના. કે પ્રયોગમાં વપરાતા નીચેના સાધનોની આકૃતિ દોરો. જેમાં કસનળી પૂછી શકે, ક્લોનિકલ ફ્લાસ્ક છે આ પૂછી શકે. એટલે આકૃતિને ધ્યાનમાં રાખજો કઈ રીતના સાધનોનો ઉપયોગ થાય છે. નાની પ્રજ્વલન નળી છે. એક્સનું દ્રાવણ અંદર કસનળીમાં ભરેલું છે, અને તમે જોઈ શકો છો વાયનું દ્રાવણ ક્લોનિકલ ફ્લાસ્કમાં છે. હવે શું થાય છે આ પ્રયોગના અંતે? તો આ પ્રયોગના અંતે ફ્લાસ્કનું તેમાં રહેલા ઘટકો સહિત કાળજીપૂર્વક વજન કરવાનું છે. ફ્લાસ્કને થોડું નમાવીને એવી રીતે ઘુમાવવાનું જેથી એક્સ અને વાય દ્રાવણ પરસ્પર મિશ્ર થઈ જાય, એટલે કે ભેગા થઈ જાય. અને ફરીવાર ફ્લાસ્કનું વજન કરવાનું છે. હવે દેખો શું થશે. તો પ્રક્રિયા ફ્લાસ્કમાં થશે તો દરેક કિસ્સામાં ફ્લાસ્કમાં અવક્ષેપ એટલે કે અદ્રાવ્ય પદાર્થ ઉત્પન્ન થશે. એટલે બે રસાયણ ભેગા થશે અને તેમાં ઓગળી ન શકે તેવો પદાર્થ બને છે. શું તમને લાગે છે કે કોઈ રાસાયણિક પ્રક્રિયા થઈ હશે? તો હા, દરેકમાં શું થશે? રાસાયણિક પ્રક્રિયા થઈ હશે, અને જેમાં અવક્ષેપ એટલે કે અદ્રાવ્ય પદાર્થ ઉત્પન્ન થયો હશે. ફ્લાસ્કના મુખ પર બૂચ એટલે કે કોક શા માટે લગાવીએ છીએ? એટલા માટે બૂચ લગાય છે કારણ કે ઢોળાઈ ના જાય, કારણ કે આપણે મિશ્ર કરવાનું છે, અને લિક્વિડ જે અંદર નાખ્યું છે એક્સ અને વાયનું દ્રાવણ નાખેલું છે તે બહાર ના ઢળે એટલા માટે. શું ફ્લાસ્ક અને તેની અંદર રહેલા ઘટકોના દળમાં કોઈ ફેરફાર થાય છે? તો આપણે જોઈએ છે કે અદ્રાવ્ય પદાર્થ થાય છે, પરંતુ તેમનું જે દળ છે તે બદલાશે નહીં. ઉત્પન્ન થશે પણ દળમાં કોઈ પરિવર્તન થતું નથી. આમ દ્રવ્ય સંચયનો નિયમ સૂચવે છે કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયામાં દ્રવ્યનું સર્જન કે વિનાશ થતો નથી. એટલે કે કોઈ પણ આપણે પ્રક્રિયા કરીશું તો જે તેનું દળ છે તે બદલાશે નહીં. એટલે નવો પદાર્થ બને છે ખરો, આપણે જોયું કે નવું અવક્ષેપ છે તે બનશે, પરંતુ જે સર્જન નવું થયું છે તેનાથી જે દ્રવ્યનું દળ છે તે બદલાશે નહીં. આમ રાસાયણિક પ્રક્રિયામાં દ્રવ્યનું સર્જન કે વિનાશ થતો નથી, નવો પદાર્થ ઉત્પન્ન થાય છે. બીજો નિયમ છે, ખાસ યાદ રાખજો, નિશ્ચિત પ્રમાણનો નિયમ છે. નિશ્ચિત આ જે નિયમ છે પ્રમાણમાં, તો શું છે? તો દરેકમાં શબ્દ જે છે એ રીતે જ કામ કરવાનું છે. નિશ્ચિત અને શું લેવાનું છે? પ્રમાણ. એટલે જે પ્રમાણ જે પણ તત્વો ભેગા કરીશું એ નિશ્ચિત પ્રમાણમાં ભેગા કરીશું, અને પછી પ્રયોગ કરવાનો છે. લેવોઇઝરની સાથે સાથે અનેક વૈજ્ઞાનિકોએ નોંધ્યું કે અનેક સંયોજનો બે કે તેથી વધુ તત્વના બનેલા છે. સંયોજનની વ્યાખ્યા આપણે શીખી ગયા છીએ. આવું દરેક સંયોજન એક સમાન ગુણોત્તરથી એક સમાન તત્વ ધરાવે છે. અહીંયા આગળ એ લોકોને પ્રયોગો કરતા એ વાતની સ્પષ્ટતા થઈ કે સંયોજનમાં બે કે તેથી વધારે તત્વોનો સમાવેશ કરવામાં આવ્યો છે, અને પછી એ તત્વ ક્યાંથી આવ્યું કે કોણે શોધ્યું છે તેનો કોઈ સંબંધ ધરાવતું નથી. એ વસ્તુ ખબર પડી ગઈ છે કે સંયોજન છે તે સમાન પ્રમાણના ગુણોત્તરથી બનેલું હોય છે. જેમ કે પાણી છે એ સંયોજન છે, H2O થી બનેલું છે, જેમાં હાઇડ્રોજનના બે છે તત્વ છે, અને
બે તત્વ છે હાઇડ્રોજન અને ઓક્સિજન, બે પરમાણુ હાઇડ્રોજનના છે અને ઓક્સિજનનું એક પરમાણુ છે. એટલે આ રીતનું જે નિશ્ચિત બંધારણ છે તે તમને સ્પષ્ટતા થઈ ગઈ હતી. પાણી જેવા સંયોજનમાં હાઇડ્રોજન અને ઓક્સિજનના દળથી ગુણોત્તર 1:8 છે. જે H2O બોલીએ છે ને એમાં જો દળ લઈશું તો 1:8 થશે. એટલે કે પાણીનો સ્ત્રોત ગમે તે હોય પરંતુ 9 ગ્રામ પાણીનું વિઘટન થાય ત્યારે હંમેશા 1 ગ્રામ હાઇડ્રોજન હશે અને 8 ગ્રામ ઓક્સિજન હશે. આપણે જે H2O લખીએ છીએ ને એ આના અણુ અને પરમાણુઓની રચના છે H2O. જ્યારે અહીં આગળ જે આપ્યું છે તે H2O માં હાઇડ્રોજન અને ઓક્સિજન છે તેના દળની માત્રા આપેલી છે, દળનો ગુણોત્તર આપેલો છે. એટલે H2O ના આધારે તમે 2:1 ના કહી શકો. અહીંયા આગળ દળનું પ્રમાણ થશે 1:8 થશે. તમે 9 ગ્રામ લેશો પાણી તો તેમાં 1 ગ્રામ હાઇડ્રોજન હશે અને 8 ગ્રામ જેટલું ઓક્સિજન હશે. તેવી જ રીતે એમોનિયામાં નાઇટ્રોજન અને હાઇડ્રોજન દળથી ગુણોત્તર હંમેશા 14:3 થશે. ભલે તેનો સ્ત્રોત ગમે તે હોય, તે ગમે તે પદ્ધતિથી મેળવેલું હોય, એટલે પદ્ધતિ કોઈ પણ હોય પરંતુ આ જે દ્રવ્ય હશે તો તેનું ગુણોત્તર બદલાશે નહીં, 14:3 થશે. આ બંને 1-1 માર્કના સવાલો છે, યાદ રાખજો. નાઇટ્રોજન વાળું પણ પૂછાઈ શકે છે અને હાઇડ્રોજન વાળો દળનું પ્રમાણ પણ પૂછાઈ શકે છે. એટલે અહીંયા આગળ બધું જ ફોકસ છે તે દળના આધારે છે. તમે જોઈ શકો છો પહેલો જે નિયમ હતો તે દળ સંચયનો હતો અને બીજો નિયમ જે નિશ્ચિત પ્રમાણનો નિયમ છે તે પણ દળ ઉપર જ આધાર રાખે છે. એટલે આપણે ભલે સૂત્ર H2O લખતા હોઈએ પરંતુ તેના દળના આધારે અહીંયા આગળ સંયોજન થાય છે. ખાસ યાદ રાખજો, 1 માર્કના સવાલો છે, બહુ બધા નીકળે છે અને બિલકુલ કન્ફ્યુઝ ના થતા. H2O માં અણુ પરમાણુ દર્શાવવામાં આવ્યા છે, જ્યારે અહીંયા આગળ આ નિયમમાં 1:8 દર્શાવ્યું છે તે દળનું પ્રમાણ છે. આ ખ્યાલ નિશ્ચિત પ્રમાણમાં નિયમ તરફ દોરી જાય છે. નિયમ ખાસ યાદ રાખજો, જેને નિશ્ચિત પ્રમાણમાં નિયમ કહે છે. ખાસ યાદ રાખજો નિશ્ચિત પ્રમાણનો નિયમ કોને કહે છે. તો આ જે ખ્યાલ છે જેમાં સંયોજનમાં નિશ્ચિત પ્રમાણ હોય છે, આ તે નિયમ તરફ દોરી જાય છે તેને નિશ્ચિત પ્રમાણનો નિયમ કહે છે. એટલે રાસાયણિક પદાર્થમાં તત્વ હંમેશા દળથી નિશ્ચિત હોય છે અને આ દળથી નિશ્ચિત પ્રમાણમાં હાજર રહેલું હોય છે તેને નિશ્ચિત પ્રમાણનો નિયમ કહે છે. પ્રાઉસ્ટે આ નિયમની રજૂઆત આ પ્રમાણે કરી હતી. રાસાયણિક પદાર્થમાં તત્વો હંમેશા દળથી નિશ્ચિત પ્રમાણમાં હાજર રહેલા હોય છે. એટલે અહીંયા આગળ તમને વ્યાખ્યા પણ આપી દીધી છે. પ્રાઉસ્ટે આપેલી વ્યાખ્યા છે અહીંયા આગળ નિશ્ચિત પ્રમાણમાં જે દળ છે તેની વ્યાખ્યા ખાસ યાદ રાખજો, 1 માર્કમાં પૂછાશે. વૈજ્ઞાનિકોની હવે પછીની સમસ્યા આ નિયમની યોગ્ય સમજૂતી આપવાની હતી. પોતે સાબિત કરી લીધું અને પોતે મેળવી લીધું, સમજી લીધું કે આ રીતે વિભાજન થાય છે અને વિભાજન કરતા દળના આધારે દરેક સંયોજન બનેલા હોય છે. પરંતુ લોકોને સમજાવવાના હતા, લોકોને આ નિયમની માહિતી આપવાની હતી. આથી બ્રિટિશ રસાયણશાસ્ત્રી જ્હોન ડાલ્ટને દ્રવ્યના સ્વભાવ વિશે મૂળભૂત સિદ્ધાંત પૂરો પાડ્યો. ડાલ્ટનને પરમાણુના વિભાજનનો વિચાર આવ્યો કે જે તે સમય સુધી માત્ર તત્વજ્ઞાનમાં જ હતું. માત્ર તત્વજ્ઞાનમાં જ આ રજૂઆત થઈ ગઈ હતી, પરંતુ તેની રજૂઆત બાકી હતી જે જ્હોન ડાલ્ટને દ્રવ્યના સ્વભાવ વિશે રજૂઆત કરી હતી. ડાલ્ટને ગ્રીક તત્વજ્ઞાનીઓ દ્વારા અપાયેલ શબ્દ પરમાણુનો ઉપયોગ કર્યો અને કહ્યું કે દ્રવ્યના નાનામાં નાના કણો પરમાણુઓ છે. ખાસ યાદ રાખજો, આ છે ને એક્ઝામમાં પૂછાઈ શકે છે કે દ્રવ્યના નાનામાં નાના કણો પરમાણુ છે તેના વિશેની માહિતી કોણે આપી હતી. તો તેના વિશે ડાલ્ટને ગ્રીક તત્વજ્ઞાનીઓ દ્વારા અપાયેલો શબ્દ પરમાણુ સૌપ્રથમવાર ઉપયોગ કર્યો હતો. તેને સિદ્ધાંત રાસાયણિક સંયોગીકરણના નિયમો પર આધારિત હતો. ડાલ્ટનના પરમાણુ સિદ્ધાંતે દ્રવ્ય સંચયના નિયમ તેમજ નિશ્ચિત પ્રમાણના નિયમની સમજૂતી પૂરી પાડી છે. જ્હોન ડાલ્ટનની અહીંયા આગળ ફોટો પણ આપેલો છે અને તેમની વિગતો પણ આપી છે. જ્હોન ડાલ્ટન વિશે એક્ઝામમાં પ્રશ્ન પૂછાઈ શકે છે એટલે યાદ રાખજો. જ્હોન ડાલ્ટનનો જન્મ ગરીબ વણકર પરિવારમાં 1766માં ઇંગ્લેન્ડમાં થયો હતો. તેમણે 12 વર્ષની ઉંમરે એક શિક્ષક તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરી. 7 વર્ષ બાદ શાળાના આચાર્ય બન્યા. 1793માં ડાલ્ટન એક કોલેજમાં ગણિત, ભૌતિક વિજ્ઞાન અને રસાયણ વિજ્ઞાન ભણાવતા હતા અને તે માટે તેમણે માન્ચેસ્ટર છોડ્યું હતું. આ જગ્યાનું નામ છે માન્ચેસ્ટર. તેમણે પોતાનું સમગ્ર જીવન ભણાવવામાં અને સંશોધન કરવામાં વિતાવ્યું. 1808માં તેમણે પોતાનો પરમાણુય સિદ્ધાંત રજૂ કર્યો અને જે દ્રવ્યના અભ્યાસ માટે એક વળાંક સમાન છે. જો દ્રવ્યનો અભ્યાસ કરવો હોય તો તમારે પરમાણુ તો સમજવું જ પડે, કારણ કે દરેક દ્રવ્ય છે તે પરમાણુના આધારે નિર્માણ પામેલો હોય છે. ડાલ્ટને 1808માં પરમાણુય સિદ્ધાંત રજૂ કર્યો છે. ડાલ્ટનના પરમાણુય સિદ્ધાંતના આધારે તમામ દ્રવ્યો પછી તે તત્વ હોય, તે સંયોજન કે મિશ્રણ તે દરેક સૂક્ષ્મ કણના બનેલા હોય છે. એટલે આને જે સિદ્ધાંત આપ્યો છે તેમાં એવી રજૂઆત કરી છે કે તત્વ હોય, સંયોજન કે મિશ્રણ કોઈ પણ હોય તે સૂક્ષ્મ કણનું જ બનેલું હશે.
અને આ સૂક્ષ્મ કણોને પરમાણુ કહે છે. આ સિદ્ધાંતની અભિધારણા નીચે મુજબ છે. આ પરીક્ષામાં પૂછાઈ શકે છે 3 માર્કમાં. 6 મુદ્દા છે, ખાસ યાદ રાખજો કે ડાલ્ટને સૂચવેલા સિદ્ધાંતની અભિધારણા જણાવો. તો પહેલું છે, તમામ દ્રવ્યો પરમાણુ તરીકે ઓળખાતા અતિ સૂક્ષ્મ કણના બનેલા છે. ખાસ યાદ રાખજો, દરેક દ્રવ્યની વાત કરીએ છીએ કે દરેક દ્રવ્ય છે શેના બનેલા છે, તો પરમાણુ નામે ઓળખાતા અતિ સૂક્ષ્મ કણના છે. પરમાણુ અવિભાજ્ય કણ છે, એટલે કે તેનું વિભાજન થતું નથી. જ્યાં સુધી વિભાજન થશે કણોનું ત્યાં સુધી કરીશું ને છેલ્લે જ્યારે વિભાજન શક્ય નહીં બને તો તેવા અવિભાજ્ય કણને પરમાણુ કહે છે, જેને રાસાયણિક પ્રક્રિયા દરમિયાન સર્જન કે વિનાશ કરી શકાતું નથી. આનું સર્જન પણ નહીં થાય અને વિનાશ પણ નહીં થાય. એક જ તત્વના પરમાણુઓના દળ અને રાસાયણિક ગુણધર્મ સમાન હોય છે. જુદા જુદા તત્વના પરમાણુના દળ અને રાસાયણિક ગુણધર્મ જુદા જુદા હોય છે. પરમાણુઓ નાની પૂર્ણાંક સંખ્યાના યોગ્ય ગુણોત્તરથી જોડાઈને સંયોજન બનાવે છે, જેના વિશે હમણાં જ ઉલ્લેખ કર્યો હતો. બાજુના પેરેગ્રાફમાં જોઈ શકો છો, હાઇડ્રોજન અને ઓક્સિજનની આપણે વાત કરી હતી કે સમાન ગુણોત્તર ધરાવતા પરમાણુની સંખ્યાથી જ સંયોજન બનશે. શાનાથી બનશે, તો પરમાણુની જે નાની સંખ્યા છે તેનો યોગ્ય શું હશે, ગુણોત્તર હશે. આપેલ સંયોજનમાં પરમાણુની સાપેક્ષ સંખ્યા અને પ્રકાર નિશ્ચિત હોય છે. આ ખાસ યાદ રાખજો, બધું એક્ઝામમાં પૂછાઈ શકે છે, 3 માર્કનો સવાલ બની શકે છે. અહીં આગળ એક પ્રક્રિયા કરવામાં આવી છે જેના આધારે પ્રશ્ન પૂછવામાં આવ્યું છે. આપણે થોડો આના વિશે વધારે માહિતી મેળવીશું. પરમાણુ વિશે પહેલા થોડા ફોટોગ્રાફ જોઈ લઈએ. ફોટો કોના છે અને કઈ રીતે છે. આપણે આગળ સોડિયમ કાર્બોનેટની વિગત તપાસી હતી, જેના વિશેનો ફોટો છે. સોડિયમ કાર્બોનેટ છે, આ બેરિયમ ક્લોરાઇડ છે, આ લેડ નાઇટ્રાઇટ છે, આ સોડિયમ ક્લોરાઇડ છે જેને ઇન્ડસ્ટ્રીયલ સોલ્ટ કહેવાય છે. આ H2O જેની વાત મેં કરી હતી, હાઇડ્રોજનના 2 અને ઓક્સિજનનો 1, બરોબર. આ બધા જાણે છે. આ હિમોગ્લોબિન છે, જોઈ શકો છો. બધા અણુઓ સંયોજાઈ અને હિમોગ્લોબિન બને છે. હિમોગ્લોબિન આ બધો ઉલ્લેખ આગળ કરીએ છીએ પાઠમાં, ત્યારે હું ફરીથી સમજાઈશ. આપણે જોઈએ હવે પહેલા પરમાણુ શું છે, પરમાણુની માહિતી મેળવીએ. શું તમે ક્યારે કોઈ કડિયાને દિવાલનું બાંધકામ કરતા જોયો છે? જે દિવાલ દ્વારા ઓરડો બનાવે છે અને આવા ઓરડાના સમૂહથી ઇમારત બને છે. આ વિશાળ ઇમારતના પાયાનો એકમ શું છે? કોઈ કીડીના દરનો પાયાનો એકમ શું હોય? તે રેતીનો નાનો કણ છે. એ જ રીતે બધા જ દ્રવ્યની રચના પરમાણુથી થયેલી છે. જેમ કોઈ પણ દિવાલ હોય છે, તો આપણે બધા જાણીએ છીએ દિવાલ બનવી હોય તો સૌથી પહેલા ઈંટ જોઈએ, અને ઈંટની જોડે ઈંટને એકબીજા સાથે જોડવા માટે આપણે સિમેન્ટ અને રેતીનો ઉપયોગ કરીએ છીએ. તો અહીંયા આગળ નાનામાં નાનો કણ આપણે જાણી શકીએ શું આવે, રેતીનો કણ છે, જે સૌથી નાનો છે. તો અહીંયા આગળ આ જ રીતે બધા જ દ્રવ્યની રચનામાં પરમાણુ છે જે સૌથી નાનો છે તેનો ઉપયોગ થાય છે. પરમાણુ અતિ સૂક્ષ્મ છે, અતિ સૂક્ષ્મ, ખૂબ જ સૂક્ષ્મ છે. આપણે કોઈ વસ્તુ કે જેની કલ્પના કે તુલના કરી શકીએ તેનાથી પણ વધુ સૂક્ષ્મ છે. શબ્દને સમજો, આપણે જે વસ્તુની માત્ર કલ્પના કરીએ કે સરખામણી કરીએ ને એનાથી પણ વધારે સૂક્ષ્મ છે, વધારે ખૂબ જ નાનું છે. લાખો પરમાણુઓ જ્યારે એકની ઉપર એક એમ ઢગલા સ્વરૂપે ગોઠવીએ ત્યારે તે મુશ્કેલીથી આ કાગળ જેટલી જાડાઈ ધરાવે છે. એટલે ઢગલાની જેમ આપણે પરમાણુ ગોઠવીશું ત્યારે આપણને જોવા મળશે. અને આનું માપ હંમેશા નેનોમીટરમાં મપાય છે. પરમાણુની ત્રિજ્યા નેનોમીટરમાં હોય છે. કેટલું છે, તો 1 નેનોમીટર છે, જોઈ શકો છો. અને 1 નેનોમીટર એટલે શું? 1 નેનોમીટર એટલે મીટર છે, એની નીચે છેદમાં 10⁹ ઘાત લખશો ને એટલું થશે 1 નેનોમીટર, બરોબર. લાંબ સરખાઈએ તો શું થાય, 1 મીટર એટલે 10⁹ ઘાત નેનોમીટર કરો એટલું થાય. એટલે આ બંનેમાં ડિફરન્સ સમજો. 1 નેનોમીટર એટલે શું, તો મીટર છેદમાં 10⁹ ઘાત લખીશું, અને 1 મીટરને નેનોમીટરમાં સરખાઈએ તો 1 મીટર બરાબર 10⁹ ઘાત નેનોમીટર કરીશું તો આપણને 1 મીટર મળશે. મોસ્ટ IMP એક્ઝામમાં પૂછાય એના માટે ખાસ યાદ રાખજો. આ સૂત્રો ખાલી જગ્યામાં પૂછાઈ શકે છે, 1 માર્કના સવાલમાં કે વિકલ્પમાં પૂછાઈ શકે છે. અહીં આગળ એના કદ આપી દીધા છે, બરોબર, તમે જોઈ શકો છો. આ મીટરના આધારે કદ આપ્યા છે. હાઇડ્રોજન પરમાણુ તો દેખો નેનોમીટરથી પણ એક અંક શું થાય છે, નાનું જાય છે, જોઈ શકો છો. 1 નેનોમીટરમાં 10⁹ ઘાત છે, જ્યારે હાઇડ્રોજન પરમાણુમાં 10⁻10 ઘાત છે. એટલે કે મીટરના 10મા ભાગની 10 ઘાત કરીશું ને એટલો નાનો થશે પરમાણુ કોનો, હાઇડ્રોજનનો. પછી પાણીનો અણુ,
પાણી છે ને બે તત્વનું બનેલું છે, હાઇડ્રોજન અને ઓક્સિજન. તો હાઇડ્રોજનના બે પરમાણુ અને ઓક્સિજનનું એક પરમાણુ, તે બંને ભેગું થઈને પાણીનો એક અણુ બને છે 10⁻⁻⁻, એટલે કે 1 નેનોમીટર જેટલું છે. હિમોગ્લોબિનનો અણુ 10⁻8 છે. રેતીનું કણ 10⁻4. કીડીની સાઈઝ આપણે જોઈ શકો છો કેટલી નાની હોય છે. એની ત્રિજ્યા કીધું છે, ત્રિજ્યા એટલે કીડીનું જે કદ હોય ને એનું વર્તુળ સ્વરૂપે લેવાનું ને એની ત્રિજ્યા શોધવાની, એટલે તમને માપ મળી જશે. 10 ની ઉપર -2 દર્શાવવામાં આવ્યું છે, બરોબર. અને તળબૂચ છે જે 10 ની -1 ત્રિજ્યામાં થશે. એટલે ખાસ યાદ રાખજો, આ એક માર્કમાં પૂછાઈ શકે છે, વિકલ્પોમાં પૂછાય. જો પરમાણુનું કદ આટલું સૂક્ષ્મ હોય તો આપણે એમને અવગણી શકીએ, તો પછી આપણે તેના વિશે શા માટે વિચારીએ? આપણે તેના માટે એટલા માટે વિચારવાનું છે કારણ કે આપણું સમગ્ર વિશ્વ પરમાણુનું બનેલું છે. એ દરેક તત્વ જે પરમાણુના બનેલા છે, પરમાણુ ભેગા થાય છે, અણુની રચના થાય છે, અણુમાંથી દરેક તત્વનું નિર્માણ છે. ભલે આપણે પરમાણુ જોઈ ન શકીએ, પરંતુ તેમનું અસ્તિત્વ છે તથા આપણી દરેક ક્રિયા પર તેની અસર પડે છે. હવે આપણે આધુનિક તકનીકની મદદથી તત્વની સપાટીની વિસ્તૃત તસવીર મેળવીએ, જેમાં રહેલા પરમાણુ સ્પષ્ટ જોઈ શકાય છે. સિલિકોનની સપાટીની તસવીર છે, આ ફોટો તમને ચોપડીમાં આપેલો છે, જોઈ લેજો. વિવિધ તત્વના પરમાણુની આધુનિક સંજ્ઞા અને સંજ્ઞા સ્વરૂપે દર્શાવવામાં આવ્યું છે. એક માર્કમાં પૂછાય એવો પ્રશ્ન છે, ખાસ યાદ રાખજો કઈ રીતે દોરવામાં આવે છે, કઈ રીતે તેને દર્શાવી છે. તત્વોની સંજ્ઞાઓની વિશિષ્ટ રીતે ઉપયોગ કરનાર ડાલ્ટન પ્રથમ વૈજ્ઞાનિક હતા. એક માર્કનો મોસ્ટ આઈએમપી સવાલ કે ડાલ્ટન કોણ હતા? તો તત્વની સંજ્ઞાનો વિશિષ્ટ રીતે ઉપયોગ કરનાર પ્રથમ વૈજ્ઞાનિક હતા. તેમણે કોઈ તત્વની સંજ્ઞાનો ઉપયોગ કર્યો ત્યારે તેમનો ઈશારો તત્વના નિશ્ચિત જથ્થા તરફ હોય, અર્થાત તત્વની સંજ્ઞા એક પરમાણુને પ્રદર્શિત કરતી હતી. એટલે જ્યારે પણ તેમણે અભ્યાસ કર્યો અને આકૃતિ કરતા હતા ત્યારે તેમને દરેક પરમાણુને પ્રદર્શિત કર્યા છે અને તત્વની સંજ્ઞા તરીકે પરમાણુને પ્રદર્શિત કર્યા છે, નિર્દેશ કર્યો છે. બર્ઝેલિયસે સૂચવ્યું છે કે તત્વોની સંજ્ઞાને તેમના નામના એક અથવા બે અક્ષરથી દર્શાવી શકાય. એટલે આપણે કોઈ પણ તત્વને દર્શાવવું હોય તો તે નામના એક અને બે અક્ષરથી દર્શાવાય છે. જેમ કે હાઇડ્રોજન છે તો આપણે H તરીકે હાલના સમયગાળામાં ઉપયોગ કરીએ છીએ, કાર્બન છે તો C તરીકે દર્શાવીએ છીએ, ઓક્સિજનને O તરીકે દર્શાવીએ છીએ. એટલે તેમણે બર્ઝેલિયસે સૂચવ્યું હતું કે તત્વની સંજ્ઞા છે જેમાં નામના એક અથવા બે અક્ષરથી આપણે દર્શાવી શકીએ છીએ. અને ખાસ યાદ રાખજો, ડાલ્ટને જે પોતાના સમયગાળામાં સંજ્ઞાઓ દર્શાવી હતી ને આ છે હાઇડ્રોજન, કાર્બન, ઓક્સિજન, ફોસ્ફરસ, સલ્ફર, આયર્ન, કોપર, લેડ, સિલ્વર, ગોલ્ડ, પ્લેટિનમ, મર્ક્યુરી, આ રીતે તેમને દર્શાવી હતી. મર્ક્યુરી એટલે પારો, પારો બધા જાણે છે. થર્મોમીટરમાં કાચનું થર્મોમીટર હોય છે તો તેમાં વપરાય છે પારો, બરોબર. શરૂઆતના સમયમાં તત્વના નામ અને પ્રાપ્તિ સ્થાન કે જ્યાંથી જે સૌપ્રથમ મળ્યા હતા તેના નામ પરથી અપાતા. જેમ કે કોપરનું નામ સાયપ્રસ પરથી પડ્યું છે. કેટલાક તત્વના નામ તેમના વિશિષ્ટ રંગ પરથી લેવામાં આવ્યા હતા. જેમ કે સોનું નામ અંગ્રેજી શબ્દ પરથી રાખવામાં આવ્યું હતું, જેનો અર્થ પીળો એવો થાય છે. હાલના સમયમાં ઇન્ટરનેશનલ યુનિયન ઓફ પ્યોર એન્ડ અપ્લાઇડ કેમિસ્ટ્રી, ખાસ યાદ રાખજો, એક માર્કનો સવાલ છે, IUPAC નું ફૂલ ફોર્મ પણ પૂછે, ઇન્ટરનેશનલ યુનિયન ઓફ પુણે પ્યોર એન્ડ અપ્લાઇડ કેમિસ્ટ્રી. ખાસ યાદ રાખજો, ઇન્ટરનેશનલ યુનિયન ઓફ પ્યોર એન્ડ અપ્લાઇડ કેમિસ્ટ્રી આ તત્વના નામની મંજૂરી આપે છે. મોટાભાગના તત્વની સંજ્ઞા તે તત્વના અંગ્રેજી નામના એક અથવા બે અક્ષરની બનેલી હોય છે. કોઈ પણ તત્વનો પ્રથમ અક્ષર હંમેશા કેપિટલ અક્ષરમાં જોવા મળે છે અને બીજો અક્ષર હંમેશા નાના લઘુલિપિ અક્ષરમાં લખાય છે. નાનામાં એટલે કે બીજી એબીસીડીમાં લખાય છે. આ બધા જાણો છો, આમાંથી ઘણાનો ઉપયોગ આપણે કર્યો છે. અને આ જે આપણે સમજો છે પકડો, એના આધારે જ ઉદાહરણ આપ્યા છે. હાઇડ્રોજન H થી શરૂઆત થાય છે તો પહેલું અક્ષર છે એટલે H કેપિટલ. એલ્યુમિનિયમ, તો એલ્યુમિનિયમમાં AL લખાય છે, જેમાં પહેલો અક્ષર કેપિટલ છે અને બીજો અક્ષર સ્મોલ લેટર છે. AL બંને કેપિટલ લખાશે નહીં. કોબાલ્ટ છે તો C અને O થશે, જેમાં C કેપિટલ, બીજી એબીસીડીમાં O સ્મોલ લેટરમાં લખાશે. C અને O બંને કેપિટલ લખાશે નહીં. આ વિકલ્પોમાં તમને પૂછી શકે કે નીચેનામાંથી કયું સાચું છે અથવા તો નીચેનામાંથી આપેલ વિકલ્પ કયો ખોટો છે. અને જેમાં એલ્યુમિનિયમ AL કેપિટલ લેટરમાં બંને બતાવી શકે છે. એટલે આવું તમને ટ્વિસ્ટ કરીને પેપર હાર્ડ કરવા માટે પૂછી શકે છે. કેટલાક તત્વની સંજ્ઞા તેમના અંગ્રેજી નામના પ્રથમ અક્ષર અને ત્યારબાદ આવતા કોઈ પણ અક્ષરને સંયુક્ત રીતે બનાવાય છે. જેમ કે ક્લોરીન તો Cl જોઈ શકો છો, CH નથી વાપર્યું, C અને L વાપર્યું છે. ઝિંક, ઝિંકમાં ZI નથી વાપર્યું, ZN વાપરેલું છે. આ રીતે પણ કેટલાક નામ બન્યા છે. અન્ય સંજ્ઞાઓ જે તે તત્વના લેટિન, જર્મન અથવા ગ્રીક ભાષા તેઓના નામ પરથી લીધેલી છે. જેમ કે લોખંડની સંજ્ઞા Fe, લેટિન નામ ફેરન પરથી છે, બરોબર. આપણને થશે લોખંડ તો ઇંગ્લિશમાં આયર્ન બોલાય છે, તો Fe કેમ લીધું? તો Fe જે લેટિન નામ ઉપરથી લીધું છે.
ફેરોમ ઉપરથી. તે જ રીતે સોડિયમની સંજ્ઞા Na છે, પોટેશિયમની સંજ્ઞા K છે, જે અનુક્રમે નાઇટ્રિયમ એટલે સોડિયમની સંજ્ઞા છે જે એની નેટ્રિયમ શબ્દ પરથી લીધું છે. પોટેશિયમનું નામ કેલિયમ હતું જેના ઉપરથી કે લીધું છે. એટલે આ ખાસ યાદ રાખજો. એક માર્કનો સવાલ છે. શા માટે લેવામાં આવ્યું છે કારણ પણ પૂછાઈ શકે છે. 2 માર્કમાં જ્યારે આવું કારણ પૂછાય ત્યારે આવું તમારો ઉલ્લેખ કરવામાં આવે. આમ દરેક તત્વનું એક નામ અને વિશિષ્ટ સંજ્ઞા હોય છે. આમાંથી 1 માર્કના સવાલમાં તેનું નામ અને સંજ્ઞા પૂછાય તેના ચાન્સીસ વધારે છે, જેનો ફોટો નીચે આપેલો છે. આપણે એકવાર વાંચી લઈશું. યાદ રાખવાની કોઈ જરૂર નથી. સમય પર વારંવાર ઉપયોગ કરશો તો જાતે જ યાદ રહી જશે. આપણને ખબર છે હાઇડ્રોજન દર્શાવવા H વપરાય છે ઓક્સિજન માટે. હોય વારે ઘડી તમે લોકોએ સાંભળ્યું છે એટલે તમને આપોઆપ યાદ રહી ગયું છે, પણ એકવાર તમારે તૈયારી પરીક્ષા માટે કરી લેવાની. ડાલ્ટનના પરમાણ્વીય સિદ્ધાંતનો સૌથી વધુ નોંધનીય ખ્યાલ પરમાણ્વીય દળનો હતો. હવે આપણે માહિતી મેળવવાની છે પરમાણ્વીય દળની. આપણે જોયું કે દરેક પદાર્થ દળ ધરાવે છે, એટલે પરમાણુ દળ ધરાવે છે કે નહીં તેનો ઉલ્લેખ ડાલ્ટને તેના સિદ્ધાંતમાં કર્યો છે, જેના વિશે આપણે આજે સમજવાનું છે. દરેક તત્વ લાક્ષણિક પરમાણ્વીય દળ ધરાવે છે. આ સિદ્ધાંત દ્વારા નિશ્ચિત પ્રમાણમાં નિયમને એટલી સારી રીતે સમજાવી શકાતો હતો જેનાથી વૈજ્ઞાનિકો પરમાણુનું પરમાણ્વીય દળ માપવા માટે પ્રેરિત થયા. પરંતુ વ્યક્તિગત પરમાણુનું દળ નક્કી કરવું પ્રમાણમાં ઘણું મુશ્કેલ કાર્ય હતું. તેથી રાસાયણિક સંયોગીકરણના નિયમના ઉપયોગ દ્વારા ઉદ્ભવેલા સંયોજનો દ્વારા પરમાણુનું સાપેક્ષ દળ જાણી શકાયું. એટલે દરેક પદાર્થનું વ્યક્તિગત રીતે એટલે એક તત્વનું પરમાણુનું દળ નક્કી કરવું ઘણું મુશ્કેલ કાર્ય છે. એટલે તેમણે શું કર્યું તો તેમણે રાસાયણિક સંયોગીકરણની પદ્ધતિ વાપરી. એમાં જે નવા સંયોજનો ઉદ્ભવ્યા છે અને તેના આધારે પરમાણુનું સાપેક્ષ દળ નક્કી કર્યું હતું. એટલે શું કર્યું, સંયોજનો બનાવ્યા અને એમાં જે તત્વોને ભેગા કર્યા છે સંયોજનમાં, અને તે સંયોજનનો ઉપયોગ કરીને તે પદાર્થનું જે પરમાણુ વપરાયું છે તે પરમાણુનું દળ નક્કી કરવામાં આવ્યું હતું. અમે અહીં આગળ સ્પષ્ટતા કરી છે. તમને કારણ અને સવાલ પૂછી શકે છે કે શા માટે વૈજ્ઞાનિકોએ સંયોજન દ્વારા પરમાણુનું સાપેક્ષ દળ જાણ્યું. તેનું કારણ એ આવશે કારણ કે વૈજ્ઞાનિકો પરમાણુનું પરમાણ્વીય દળ માપવા માટે પ્રેરિત થયા, પરંતુ વ્યક્તિગત પરમાણુનું દળ નક્કી કરવું ઘણું મુશ્કેલ કાર્ય હતું. એટલા માટે તેમણે શું કર્યું તો સંયોગીકરણની પ્રક્રિયા કરી, સંયોજનો બનાવ્યા અને આ પ્રક્રિયા દ્વારા ઉદ્ભવેલા સંયોજનોમાંથી પરમાણુનું સાપેક્ષ દળ નક્કી કર્યું હતું. એટલે આ પેરેગ્રાફ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, સમજવા જેવો છે. આગળ વાત કરીશું આપણે કાર્બન અને ઓક્સિજનના આધારે બનતા સંયોજનની. તો દેખજો, કાર્બન અને ઓક્સિજનમાંથી બનતા સંયોજન કાર્બન મોનોક્સાઇડ છે CO નું ઉદાહરણ આપણે પ્રયોગની રીતે લઈએ તો 3 ગ્રામ કાર્બન લઈશું અને 4 ગ્રામ શું લીધું છે તો ઓક્સિજન લીધો છે. હવે તેના સંયોજનથી કાર્બન મોનોક્સાઇડ બને છે. બીજા શબ્દોમાં કહીએ તો કાર્બન પોતાના દળ કરતા 4/3 ગણા વધારે દળ ધરાવતા ઓક્સિજન સાથે સંયોજાય છે. ધારો કે આપણે પરમાણ્વીય દળ એકમને એટલે કે શરૂઆતના સમયમાં આ એકમને ટૂંકમાં AMU તરીકે દર્શાવાતું હતું, પરંતુ IUPAC જેનું આપણે ઉલ્લેખ અહીંયા ઉપર જ કર્યો હતો, તેમણે તાજેતરની ભલામણના આધારે હવે તેને U એટલે કે યુનિફાઈડ એકીકૃત દળ તરીકે લખાય છે. એટલે પહેલાના સમયમાં જ્યારે આ દળ બન્યું ને ત્યારે ટૂંકમાં AMU લખાતું હતું, જે બદલાઈને હવે માત્ર U લખવામાં આવે છે. એટલે આપણે કાર્બન મોનોક્સાઇડ બનાવવું હતું ને તો 3 ગ્રામ કાર્બન લેવું પડ્યું અને 4 ગ્રામ ઓક્સિજન લેવું પડ્યું અને તેનું સંયોજન કર્યું હતું. આ રીતે તેનું કાર્બન મોનોક્સાઇડ બન્યું અને કાર્બન પોતાના દળ કરતા 4/3 ગણું વધારે દળ ધરાવતા ઓક્સિજન સાથે સંયોજાય છે. જોઈ શકો છો અહીંયા પ્રમાણ કોનું વધારે છે, ઓક્સિજનનું વધારે છે. એટલે 4 ઓક્સિજનના ઉપર થશે, છેદમાં કોણ આવશે 3 ગ્રામ કાર્બન આવે છે. એટલે થઈ ગયા 4/3 જેટલું દળ જોવા મળે છે. ખાસ યાદ રાખજો, આ એક્ઝામમાં પૂછાઈ શકે છે. 2 માર્કનો સવાલ પૂછાય. હવે જુઓ, એક કાર્બન પરમાણુનું દળ જેટલું લઈએ તો પણ કાર્બન પરમાણ્વીય દળને 1.0 U વડે અને ઓક્સિજનના પરમાણ્વીય દળને 1.33 U વડે દર્શાવાય છે. જોઈ શકો છો અહીંયા ઘડી જે આપણે તત્વની સંજ્ઞાની વાત કરી છે તે છે એલ્યુમિનિયમ તો Al, આર્ગોન Ar, બેરિયમ Ba, બોરોન B, બ્રોમિન Br, કેલ્શિયમ Ca, કાર્બન C, ક્લોરીન Cl, કોબાલ્ટ CO, કોપર Cu, ફ્લોરિન F, સોનું Au, હાઇડ્રોજન H, આયોડીન I, લોખંડ Fe, સીસુ Pb, મેગ્નેશિયમ Mg, નિયોન Ne, નાઇટ્રોજન N, ઓક્સિજન O, પોટેશિયમ K, સિલિકોન Si, સિલ્વર Ag, સોડિયમ Na, સલ્ફર S, યુરેનિયમ U, ઝિંક Zn. બધામાં જોઈ શકો છો પહેલો અક્ષર કેપિટલ છે અને બીજો સ્મોલ છે, એટલે આ ખાસ ધ્યાનમાં લેજો.
વધુ અનુકૂળ રહેશે. એટલે જે પ્રયોગોમાં દળ નક્કી કર્યું તે આપણે જોઈ લીધું હતું. ઓક્સિજનનું 1.33 યુ જેટલું દળ હતું તે અનુકૂળ રહેશે. આમ વિવિધ પરમાણ્વીય દળ એકમોની શોધ કરતા વૈજ્ઞાનિકોને શરૂઆતમાં કુદરતી રીતે મળતા ઓક્સિજનના 1/16 ભાગના દળના એક એકમ તરીકે લીધું અને નીચે દર્શાવેલા બે કારણોના લીધે સુસંગત માન્યું. હવે તમને લીધું તો ખરું, પણ સુસંગત માનવું તો પડે. કઈ રીતે તમને લીધું છે તેના વિશે આપણે સમજવાનું છે. કઈ રીતે સંયોજન કરવામાં આવ્યું છે, તો કઈ રીતે સુસંગત થયું છે તેના બે કારણ છે. ઓક્સિજન અનેક તત્વ સાથે પ્રક્રિયા કરીને સંયોજન બનાવે છે. આપણે જોયું છે કાર્બન ડાયોક્સાઇડમાં ઓક્સિજન આવે છે, બરોબર. H2O પાણી જોડે સંયોજન કરે છે ત્યારે પણ ઓક્સિજન વપરાય છે. આમ ઘણા બધા તત્વ સાથે પ્રક્રિયા કરીને સંયોજન બનાવે છે. આ પરમાણ્વીય દળ એકમ દ્વારા મહત્તમ તત્વના પરમાણ્વીય દળ પૂર્ણાંક સ્વરૂપે પ્રાપ્ત થાય છે. એટલે આપણને ખબર પડી કે આના આધારે ઓક્સિજનનું માપ તેમને મેળવ્યું છે. બે કારણ ખાસ યાદ રાખજો. તેના આધારે તમને સુસંગત માન્યું છે, તો ઓક્સિજન અનેક તત્વ સાથે પ્રક્રિયા કરી સંયોજન બનાવે છે તેના આધારે નક્કી કર્યું. અને આ પરમાણ્વીય દળ એકમ દ્વારા મહત્તમ તત્વના પરમાણ્વીય દળ પૂર્ણાંક સ્વરૂપે પ્રાપ્ત થાય છે તેના આધારે તમને નક્કી કરવામાં આવ્યું હતું. આમ છતાં પણ 1961 ની વાત કરી છે કે 1961માં પરમાણ્વીય દળ એકમને સર્વસામાન્ય રીતે સ્વીકૃત કરવામાં આવ્યો હતો. ખાસ યાદ રાખજો, ક્યારે પરમાણ્વીય દળને સર્વસામાન્ય રીતે સ્વીકૃત કરાયો છે, તો 1961ની સાલમાં સર્વસામાન્ય રીતે પરમાણ્વીય દળને સ્વીકૃત કરાયો છે, સ્વીકાર કરાયો છે. એટલે સ્વીકૃતના બદલે પૂછી શકાય કે ક્યારે સ્વીકાર કરવામાં આવ્યો છે. સામાન્ય રીતે બધી જગ્યાએ તો 1961ની સાલમાં. પરમાણ્વીય દળ જાણવા માટે કાર્બન 12 સમસ્થાનિકને પ્રમાણિત સંદર્ભ તરીકે પસંદ કરવામાં આવ્યો છે. એટલે દળ જાણવા માટે એમને આધાર તરીકે કોને લીધું છે, તો કાર્બન લીધું છે. અને કાર્બનનું કેટલું? કાર્બન 12 ને આધાર તરીકે લેવામાં આવ્યું છે. આ એક્ઝામમાં વિકલ્પોમાં પૂછાઈ શકે તે ખાસ યાદ રાખજો. કાર્બન 12 સમસ્થાનિકના એક પરમાણુ દળના 1/12 ભાગને માન્ય પરમાણ્વીય એકમ તરીકે લેવાયો. એટલે આ બધામાં માન્ય તરીકે પરમાણ્વીય એકમ કોનો લેવાયો છે, તો કાર્બનનો લીધો છે. અને એનું દળ કઈ રીતે છે, તો 1/12 ભાગમાં તેનું દળ લેવામાં આવ્યું છે. કાર્બન 12 સમસ્થાનિકના એક પરમાણુ દળની સાપેક્ષે બાકીના તમામ તત્વના પરમાણુ દળ પ્રાપ્ત કરવામાં આવ્યા. એટલે આ મોસ્ટ આઈએમપી છે. કોના આધારે બીજા બધા તત્વના પરમાણુ દળ પ્રાપ્ત કર્યા છે, તો કાર્બન 12 ના આધારે. એટલે કાર્બન જોડે પ્રક્રિયા કરી અને સંયોજનો બનાવી અને તેના આધારે બીજા દળ માપવામાં આવ્યા છે. કલ્પના કરો કે એક ફળ વિક્રેતા કોઈ પણ પ્રકારના પ્રમાણિત વજનિયા વગર ફળ વેચી રહ્યો છે. તે એક તરબૂચ લઈને કહે છે કે આનું દળ 12 એકમ છે. તો 12 તરબૂચીય એકમ અથવા 12 ફળ દળ એકમ તે તરબૂચના 12 સરખા ભાગ કરે છે. તેના દ્વારા વહેંચવામાં આવતા દરેક ફળનું દળ તરબૂચના એક ટુકડાના સાપેક્ષના દળ જેટલું જોવા મળે છે. આકૃતિમાં દર્શાવ્યું છે, જેમાં સાપેક્ષ ફળ દળ એકમમાં વેચે છે. હવે દેખજો, અહીંયા 12 એકમ તરીકે દર્શાવ્યું છે. એક એક્ઝામ્પલ લઉં છું ખાલી, બરોબર, વાતને સમજજો. તરબૂચ છે 12 કિલોગ્રામનું છે. આની જોડે વજનિયું નથી. ફળ વેચનારા જે પણ વ્યક્તિ છે તેની પાસે વજનિયું નથી. આપણે ઘણીવાર જોઈએ છે ગામડામાં વજનિયા નથી હોતા તો નક્કી કરેલા પેલા પથ્થરો હોય છે ને એનો ત્રાજવામાં નાખીને ઉપયોગ કરે છે. એટલે વજનિયાને બદલે પથ્થર મૂકતા હોય છે અને નિશ્ચિત માપ જોઈ લે છે અંદાજે. હવે જો અહીંયા આગળ આપણી જોડે 12 કિલોગ્રામનું તરબૂચ છે, જેમાંથી ટુકડા કર્યા છે 12 સરખા ટુકડા કર્યા છે. તો દરેક 12 ટુકડાનું એક ટુકડાનું વજન કેટલું થશે? 1 કિલોગ્રામ થશે. ધારો કે આ 1 કિલોગ્રામનો 1 kgનો આ ટુકડો છે, સી જે દર્શાવ્યો છે, અને કોઈ આવ્યું છે ફળ લેવા માટે, તો એ બીજા ફળો છે તે આ એક ટુકડો છે તરબૂચનો એ મૂકી દેશે. અને કોઈ કહે છે કે 1 કિલોગ્રામ સફરજન જોઈએ છે, તો શું કરશે? તો એ શું કર્યું, એને કર્યું તરબૂચનો ટુકડો લીધો એક અને મૂકી દીધો, બરોબર. અને સામે એટલા જ વજનનું સરખા લેવલમાં ત્રાજવું થાય ત્યાં સુધી સફરજન ભરીને આપશે. એટલે અંદાજ થઈ જશે કે હા ભાઈ 1 કિલોગ્રામ સફરજન થઈ ગયા છે. આ જ રીતે તરબૂચનો જેમ 12મો ભાગ ઉપયોગ કર્યો હતો તે જ રીતે કાર્બનનો ઉપયોગ કર્યો છે. એટલે 1/12 ભાગ એટલે સમજી ગયા. એટલે એક એકમ જે નક્કી કરેલો છે કાર્બનનો તે સરખો થશે. એટલે આ રીતે દર્શાવવામાં આવ્યું છે, જે અહીંયા આગળ આખો સ્પષ્ટ ઉલ્લેખ કરેલો છે. ખાસ વાંચજો. દેખો, એ તરબૂચ છે 12 ટુકડા કર્યા છે, તરબૂચનો 1/12મો ભાગ લીધો છે, એટલે કે આ એક ચીરી છે તે લીધી છે. અને તરબૂચના ટુકડાનો ઉપયોગ દ્વારા ફળ વિક્રેતા ફળને તોલે છે. આ રીતે કાર્બનના આધારે અન્યના દળ માપવામાં આવ્યા છે. કોઈ પણ તત્વના પરમાણુના સરેરાશ દળના કાર્બન 12 પરમાણુ દળના 1/12 ભાગ સાથે સરખામણી કરી તે તત્વની સાપેક્ષમાં અન્ય પરમાણુના દળોને શોધે છે. જો અહીંયા આગળ દર્શાવ્યું છે, તત્વ આપેલા છે અને તેનું પરમાણુય દળ છે. કોના આધારે મેળવ્યું છે તે તો તમે સમજી જ ગયા છો. શેના આધારે મેળવ્યું છે? તો કાર્બન 12 ના આધારે.
હાઇડ્રોજન છે તો પરમાણ્વીય દળ 1 થશે, કાર્બનનું તો 12 છે તમે જોઈ જ લીધું છે, નાઇટ્રોજનનું 14, ઓક્સિજનનું 16, સોડિયમનું 23, મેગ્નેશિયમનું દળ 24 છે, સલ્ફરનું 32, ક્લોરીનનું 35.5 અને કેલ્શિયમનું 40 છે. બરોબર, એટલે ખાસ યાદ રાખજો. હવે આગળ વાત જોઈએ પરમાણુ કેવી રીતે અસ્તિત્વ ધરાવે છે. હમણાં જ આપણે વાંચી લઈએ કે આખા વિશ્વમાં બધી જ વસ્તુ પરમાણુની બનેલી છે. અહીંયા આગળ તેનું અસ્તિત્વ કેવી રીતે છે તે પણ સમજીશું. મોટા ભાગના તત્વોમાં પરમાણુ સ્વતંત્ર રૂપે અસ્તિત્વ ધરાવતો નથી. કોઈ પણ વસ્તુ પરમાણુ સ્વતંત્ર નથી, એકબીજા સાથે સંયોજાયેલા સંયોજન સ્વરૂપે છે કાં તો જોડાયેલા હોય છે. એટલે અહીંયા આગળ એ જ કહે છે કે પરમાણુ સ્વતંત્ર અસ્તિત્વ ધરાવી શકતા જ નથી. પરમાણુઓ અણુ અથવા આયનની રચના કરે છે અને આ અણુ અથવા આયન વધુ સંખ્યામાં જોડાઈને દ્રવ્ય બનાવે છે. એટલે કોઈ પણ પરમાણુ છે તે એકબીજા સાથે સંયોજાઈને અણુની રચના કરશે, આયનની રચના કરે છે અને અણુ અને આયનના આધારે જ પરમાણુનું સ્વરૂપ ટકી રહે છે. આમ અણુ અથવા આયન વધુ સંખ્યામાં જોડાઈને દ્રવ્ય બનાવે છે, જેને આપણે જોઈ શકીએ છીએ, અનુભવી શકીએ છીએ, સ્પર્શ કરી શકીએ છીએ. અહીંયા આગળ પરમાણ્વીય દળના એકમને વ્યાખ્યાયિત કરો એ પણ પ્રશ્ન છે. તો પરમાણ્વીય દળ છે તેને વ્યાખ્યાયિત કરવું હોય તો દળને શેમાં મપાય છે આપણે જોયું, કાર્બન 12 માં મપાય છે. તો કાર્બન 12 ના સમસ્થાનિકના એક પરમાણુના દળને 1/12 ભાગને પરમાણ્વીય દળ એકમ કહે છે. બરોબર, અને કોઈ એક પરમાણુને નરી આંખે જોવા માટે એટલે કે સ્પષ્ટ જોવા માટે શક્ય થશે કે નહીં થાય, તો કોઈ પણ પરમાણુ આપણે નરી આંખે જોઈ શકતા નથી. અહીંયા આગળ જ ઉલ્લેખ કરેલો હતો કે કોઈ પણ પરમાણુ અતિ સૂક્ષ્મ છે. અતિ સૂક્ષ્મ જે આપણે નેનોમીટરનું માપ પણ જોઈ લીધું છે. એટલે નેનોમીટરના માપમાં હોવાના લીધે તેને નરી આંખે જોઈ શકાતો નથી. અણુ શું છે? સામાન્ય રીતે અણુ 2 અથવા વધારે પરમાણુનો સમૂહ છે જે એકબીજા સાથે રાસાયણિક બંધથી જોડાઈ શકે અથવા પરસ્પર આકર્ષણ બળ દ્વારા મજબૂતાઈથી જકડાઈને રહે છે. અહીં આગળ તમને વ્યાખ્યા આપી દીધી છે કે અણુ શું છે. તો અણુ શું છે? તો પરમાણુનો સમૂહ છે જે એકબીજા સાથે રાસાયણિક બંધથી જોડાય છે અથવા તો તેમની વચ્ચે પરસ્પર આકર્ષણ બળ હોય છે જેને લીધે તે મજબૂતીથી જકડાય છે અને આ પરમાણુના સમૂહને અણુ કહેવામાં આવે છે. એટલે ખાસ યાદ રાખજો, અણુની વ્યાખ્યા એક માર્કમાં પૂછાય. અણુને કોઈ તત્વ અથવા સંયોજનના એવા સૂક્ષ્મ કણ તરીકે વ્યાખ્યાયિત કરી શકાય કે જે સૂક્ષ્મ કણ સ્વતંત્ર રૂપે અસ્તિત્વ ધરાવતો હોય તેમજ સંયોજનના તમામ ગુણધર્મ ધરાવતો હોય તો તેવો તત્વ છે તેને આપણે શું કહીશું? અણુ. અણુની વ્યાખ્યા છે અહીંયા આગળ સાયન્ટિફિકલી લખી છે, ધ્યાનથી સમજજો. શું છે ફરીથી વાંચું છું. અણુને કોઈ તત્વ અથવા સંયોજનના એવા સૂક્ષ્મ કણ તરીકે વ્યાખ્યાયિત કરી શકાય છે. એટલે આપણે અણુને તત્વ કે સંયોજન કહી શકીશું. કેવું તત્વ કે સંયોજન કહેવાશે? તો જે સૂક્ષ્મ કણ સ્વતંત્ર રૂપે અસ્તિત્વ ધરાવે છે. એ સૂક્ષ્મ કણ છે પરંતુ તેનું અસ્તિત્વ કેવું છે? સ્વતંત્ર છે. તો તે અણુ કહી શકાય છે. તેમજ સંયોજનના તમામ ગુણધર્મ ધરાવતો હોવો જોઈએ. તત્વ હોવું જોઈએ, સ્વતંત્ર હોવું જોઈએ અને સંયોજનના ગુણધર્મો પણ ધરાવતું હોવું જોઈએ. તો તેને શું કહેવાશે? તો તેને અણુ કહેવાશે. આમ એક જ તત્વના પરમાણુ અથવા જુદા જુદા તત્વના પરમાણુઓ પરસ્પર સંયોજાઈને અણુ બનાવે છે. જેમ કે પાણીનો અણુ હોય છે. એટલે અહીંયા આગળ જોઈ શકો છો કોષ્ટકમાં સંયોજનો જે અણુના થયા છે તે દર્શાયા છે. પાણી છે, સંયોજનમાં જે તત્વ છે તે હાઇડ્રોજન અને ઓક્સિજન છે. ઉપર પણ આપણે વિગતો સમજ્યા હતા કે હાઇડ્રોજન અને ઓક્સિજનના દળનું ગુણોત્તર કેટલું છે? તે 1:8. એટલે યાદ રાખજો, આ પાણીનો અણુ બોલાશે. એકલું હાઇડ્રોજન બોલીએ તો તે પરમાણુ છે. તત્વના અણુઓ, કોઈ પણ તત્વના અણુઓ એક જ પ્રકારના પરમાણુ દ્વારા બને છે. આર્ગોન, Ar. આ ખાસ યાદ રાખજો, એક માર્કમાં પૂછે કે આર્ગોનનું કઈ રીતે તમે દર્શાવી શકો છો સંજ્ઞા તરીકે. તો એક માર્કમાં પૂછાય હિલિયમને સંજ્ઞા તરીકે કઈ રીતે દર્શાવાય? તો હિલિયમ માટે He લખાય છે, એટલે આ યાદ રાખજો, એક માર્કમાં પૂછાય. વગેરે જેવા અનેક તત્વોના અણુ તે જ તત્વના એક જ પ્રકારના પરમાણુ દ્વારા તૈયાર થાય છે. પરંતુ મોટા ભાગના અધાતુ તત્વોમાં આવું બનતું નથી. ધાતુ અને અધાતુની માહિતી તમે મેળવી દીધી છે. અગાઉના પાઠમાં પણ આવ્યું છે ધાતુ તત્વ વિશે અને અધાતુ તત્વ વિશે. નાના ધોરણથી તેના ગુણધર્મ સમજો છો. આ વખતે તમે ધાતુ અને અધાતુના ભૌતિક ગુણધર્મ અને રાસાયણિક ગુણધર્મો સમજ્યા છો. એટલે અહીંયા આગળ વાત કરી છે કે અધાતુ તત્વમાં આવું જોવા મળતું નથી, આવું બનતું નથી. જેમ કે ઉદાહરણ આપ્યું છે, ઓક્સિજનનો એક અણુ ઓક્સિજનના 2 પરમાણુથી બનેલો છે. તેથી જ તે દ્વિપરમાણ્વીય અણુ છે, એટલે O2 વપરાય છે. O2 તરીકે ઓળખાય છે. 2 ના બદલે 3 ઓક્સિજન પરમાણુ સંયોજાય તો ઓઝોન O3 મળે છે. કોઈ પણ અણુના બંધારણમાં રહેલા પરમાણુની સંખ્યાને
તે અણુની પરમાણુવીયતા કહે છે. એટલે પરમાણુની જે સંખ્યા હશે તેનાથી અણુ બને છે. એટલે બની શકે છે બે અલગ અલગ પરમાણુઓ પણ ભેગા થઈ શકે છે, અથવા તો એક જ પરમાણુ જે હશે તે એકથી વધારે સંખ્યામાં જોવા મળે છે. જેમ કે ઓક્સિજન છે, જેમાં બે પરમાણુઓ સાથે જોડાયેલા હોય છે ઓક્સિજનમાં, એટલે O2 બને છે, દ્વિપરમાણુવીય છે. પરંતુ જ્યારે O2 ના બદલે બે પરમાણુના બદલે 3 પરમાણુ થશે, જેને O3 કહીશું, તો સંયોજનથી શું બનશે? તો ઓઝોન બને છે. ધાતુ અને કાર્બન જેવા અન્ય તત્વો સરળ બંધારણ ધરાવતા નથી. વધુ મોટી અને અનિશ્ચિત સંખ્યામાં પરમાણુ એકબીજા સાથે બંધથી જોડાયેલા હોય છે. નાની માત્રામાં અથવા તો મોટી માત્રામાં કે અનિશ્ચિત સંખ્યામાં પણ એકબીજા સાથે જોડાય છે. અહીં આગળ તમને કેટલાક તત્વોની પરમાણુવીયતા આપેલી છે, આ યાદ રાખજો, સમજવા જેવી છે. અધાતુ આર્ગોન એક પરમાણુવીય એટલે કે એક જ પરમાણુ હોય છે. હિલિયમમાં પણ એક પરમાણુ હોય છે. ઓક્સિજનમાં દ્વિપરમાણુવીય એટલે ઓક્સિજન બનવું હોય તો બે પરમાણુ જોશે ઓક્સિજનના. હાઇડ્રોજન પણ દ્વિપરમાણુવીય છે. નાઇટ્રોજન દ્વિપરમાણુવીય, ક્લોરીન દ્વિપરમાણુવીય, ફોસ્ફરસ ચતુપરમાણુવીય એટલે કે 4 પરમાણુ જોઈશે. સલ્ફર બહુપરમાણુવીય એટલે કે સલ્ફરમાં વધારે સંખ્યામાં પરમાણુ હોય છે. ધાતુમાં જોઈએ તો સોડિયમ એક પરમાણુ ધરાવે છે, લોખંડ એક પરમાણુ ધરાવે છે, એલ્યુમિનિયમ એક પરમાણુ ધરાવે છે અને કોપર પણ એક પરમાણુ એટલે કે એક જ પરમાણુ ધરાવે છે. હવે વાત કરીશું સંયોજનના અણુઓની. જુદા જુદા તત્વના પરમાણુઓ એક નિશ્ચિત પ્રમાણમાં એકબીજા સાથે જોડાય છે અને સંયોજનના અણુનું નિર્માણ કરે છે, એટલે કે અણુ બનાવે છે. જેના કેટલાક ઉદાહરણો કોષ્ટકમાં આપેલા છે 3.4માં. જેની વાત આપણે કરી હતી કે પાણી છે તો હાઇડ્રોજન અને ઓક્સિજન સંયોજાઈને બને છે અને તેના દળનું ગુણોત્તર આપી દીધું છે 1:8 છે. એમોનિયા છે તો તે નાઇટ્રોજન અને હાઇડ્રોજનના સંયોજનથી બને છે. આ બે તત્વના સંયોજનથી બને છે, જેના દળનો ગુણોત્તર 14:3 છે. કાર્બન ડાયોક્સાઇડ તે કાર્બન અને ઓક્સિજનના સંયોજન તત્વથી બને છે, જેના દળનો ગુણોત્તર 3:8 છે. અહીં આગળ તમને પ્રવૃત્તિ આપી છે અને પ્રવૃત્તિના આધારે તમારે પરમાણુઓ વિશેની સ્પષ્ટતા મેળવવાની છે, ખ્યાલ સમજવાનો છે. આપણા માટે અગત્યનું એ છે કે હાઇડ્રોજન અને ઓક્સિજનનું જે ગુણોત્તર આપેલું છે પાણી માટેનું તે અહીંયા દર્શાવ્યું છે પરમાણુઓની સંખ્યા. તો આપણે બધા જાણીએ છીએ H2O છે, પાણી માટે H2O છે, જેમાં હાઇડ્રોજન 2 છે એટલે કે તેનું ગુણોત્તર 2 થશે અને ઓક્સિજનનું 1 થાય છે. એટલે હાઇડ્રોજન અને ઓક્સિજનનું ગુણોત્તર 2:1 બને છે. આયન એટલે શું? અગત્યનો સવાલ છે. ધાતુ અને અધાતુયુક્ત સંયોજનો વીજભારિત ઘટકો જેને સ્પીસીસ કહે છે તેના બનેલા હોય છે. એટલે ધાતુ અને અધાતુનું સંયોજન વીજભારિત ઘટકો હોય છે. આ જે વીજભારિત ઘટકો છે તેને આયન કહે છે. એક માર્કનો સવાલ, આયન કોને કહે? તો ધાતુ અને અધાતુયુક્ત સંયોજનમાં વીજભારિત ઘટકો હોય છે. આ વીજભારિત ઘટકોને આયન કહે છે. આયન વીજભારિત કણ છે, જેમાં ધન વીજભારિત અથવા ઋણ વીજભારિત હોય છે. ઋણ વીજભારિત આયનને એનાયન કહે છે અને ધન વીજભારિત આયનને કેટાયન કહે છે. યાદ રાખજો, નવું છે તમારા માટે ને બધું અગત્યનું એટલા માટે છે કે આ જે વિગતો 10મા ધોરણમાં આવે છે. એનાયન કેટાયન વિશે તમારે શીખવાનું આવે છે, એટલે અહીંથી ધ્યાન રાખશો તો 10મામાં તમારા માટે ઈઝી રહેશે. એનાયન શું છે? તો વીજભારયુક્ત આયનને એનાયન કહેવાશે અને ધન વીજભારયુક્ત આયનને કેટાયન કહેવામાં આવે છે. જેમ કે સોડિયમ ક્લોરાઇડ જેને NaCl કહે છે, સામાન્ય ભાષામાં આપણે મીઠું કહીએ છીએ. તો તેના ઘટક કણો તરીકે ધન વીજભારિત સોડિયમ આયનો Na+ અને ઋણ વીજભારિત ક્લોરાઇડ આયનો Cl-. ઋણ છે એટલે માઇનસ આવ્યું, ધન છે એટલે ઉપર પ્લસ લખાય છે હોય છે. એટલે સોડિયમ ક્લોરાઇડ છે ને NaCl એક સાથે સંયોજાય છે એટલે બને છે, જેમાં Na સોડિયમ છે તે ધન આયન ધરાવે છે, જ્યારે ક્લોરીન છે જે ઋણ આયન ધરાવતું વીજભારિત ધરાવશે. ક્લોરીન જે ક્લોરાઇડ છે તેના આયન કેવા છે? તો ઋણ વીજભારિત છે. આયન એક વીજભારિત પરમાણુ અથવા ચોખ્ખો વીજભાર ધરાવતા પરમાણુના સમૂહનો બનેલો છે. એટલે આયન શેનો બનેલો છે? તો વીજભારિત પરમાણુ અથવા જે ચોખ્ખો વીજભાર ધરાવતા પરમાણુ છે તેના સમૂહથી બને છે. એનો સમૂહ હોય છે તેનાથી બનેલો હોય છે. વીજભાર ધરાવતા પરમાણુના સમૂહ બહુપરમાણુવીય આયન તરીકે ઓળખાય છે. એટલે જે વીજભાર ધરાવે છે તેવા પરમાણુના સમૂહને શું બોલાશે? તો બહુપરમાણુવીય આયન કહેવામાં આવે છે. તેના વિશે ડિટેલમાં પ્રકરણ 4માં શીખવાનું છે કે કઈ રીતે Na+ બને છે અને કઈ રીતે માઇનસ બને છે, Cl- કઈ રીતે થાય છે. તો તેના વિશેની વિગતો આપણે આગળ શીખવાની છે કે કઈ રીતે સંયોજન થાય છે. એટલે પરમાણુની સંખ્યા અલગ અલગ બદલાઈ જાય છે. એટલે Na અને Cl ભેગું થાય છે ત્યારે સોડિયમ બીજા અણુઓ લે છે, ક્લોરીન પોતાના અણુઓ મુક્ત કરે છે. તેની વિગતો આપણે શીખવાની છે. એટલે પ્રકરણ 4માં આ જે ડિટેલ છે એ વધારે સ્પષ્ટ થઈ જશે અને તેમાં વધારે માહિતી મેળવીશું. આકૃતિ સાથે આખી રચના દર્શાવી છે આયનની, તેમાં તમારી વધારે સ્પષ્ટતા થશે. અત્યારે ખાલી તમારી વ્યાખ્યા છે ને
તે સમજવાની છે કે આયનની વ્યાખ્યા શું છે અને આયન એટલે શું, તેનું વર્ગીકરણ કઈ રીતે થાય છે તેની માહિતી મેળવવાની છે. આયનીય સંયોજનો છે અને જોડાતા તત્વ છે ને દળનું ગુણોત્તર પણ આપેલું છે. કેલ્શિયમ ઓક્સાઇડ, મોટાભાગે ઓક્સાઇડ હોય એટલે તમારે સમજી લેવાનું પાછળ ઓક્સિજન તો હશે જ. એટલે કેલ્શિયમ ઓક્સાઇડ છે તો કેલ્શિયમ અને ઓક્સિજન છે 5:2 ના દળથી ગુણોત્તર ધરાવે છે. મેગ્નેશિયમ સલ્ફાઇડ, મેગ્નેશિયમ અને સલ્ફર છે 3:4 ના દળનું ગુણોત્તર ધરાવે છે. સોડિયમ ક્લોરાઇડ, સોડિયમ અને ક્લોરીન છે જેમાં 23:35.5 ના દળનું ગુણોત્તર જોવા મળે છે બંનેની વચ્ચે. રાસાયણિક સૂત્રો છે, આ સૂત્રો ખાસ ધ્યાનથી મોડે કરી લો છો. એક્ઝામમાં કદાચ પૂછાય એક માર્કમાં તો તમને તકલીફ ના પડે. આ એક માર્કમાં પૂછાઈ શકે, વિકલ્પમાં પૂછાઈ શકે, ખરા ખોટામાં પણ પૂછી શકે છે. કોઈ પણ સંયોજનનું રાસાયણિક સૂત્ર તે સંયોજનના બંધારણનું સાંકેતિક નિરૂપણ કરે છે. ત્યાં રાસાયણિક સૂત્ર છે તો સંયોજનના આધારનું બંધારણ જાણી શકાય છે. જુદા જુદા સંયોજનોના રાસાયણિક સૂત્ર સરળતાથી લખી શકાય છે. આ માટે તત્વની સંજ્ઞાઓ અને તેઓને જોવાની સંયોજવાની ક્ષમતા તેનો અભ્યાસ કરવાનો છે. કઈ રીતે તે એકબીજા સાથે સંયોજાય છે તે તેમની સંયોજન ક્ષમતા છે. કમ્બાઇનિંગ કેપેસિટી છે તેને આપણે સમજવાની છે. કોઈ પણ તત્વની સંયોજવાની શક્તિ અથવા ક્ષમતાને તે તત્વની સંયોજકતા કહેવાય છે. સંયોજકતાની વ્યાખ્યા આપેલી છે, એક માર્કમાં પૂછાય કે તત્વની સંયોજકતા એટલે શું. તત્વની સંયોજકતા કોને કહેવાય છે તો કોઈ પણ તત્વની સંયોજવાની જે શક્તિ છે તેને તત્વની સંયોજકતા કહેવાય છે. બે તત્વો છે તે તત્વોની અંદર તો એક ક્ષમતા કે કેપેસિટી હોવી જોઈએ ને કે તે એકબીજાની સાથે સંયોજાઈ શકે. એટલે આ જે કેપેસિટી છે, આ જે ક્ષમતા છે કે અન્ય તત્વ સાથે સંયોજાય છે તો તેને તત્વની સંયોજકતા કહે છે. કોઈ પણ તત્વના પરમાણુ અને અન્ય તત્વના પરમાણુ સાથે સંયોજાય કેવી રીતે રાસાયણિક સંયોજન બનાવે છે તે જાણવા માટે સંયોજકતાનો ઉપયોગ થાય છે. કોઈ પણ તત્વના પરમાણુની સંયોજકતાને તે પરમાણુના હાથ અથવા હથેળી સ્વરૂપે વિચારી શકાય છે. મનુષ્યને 2 હાથ તથા ઓક્ટોપસને 8 હાથ હોય છે. એક ઓક્ટોપસે અમુક મનુષ્યોને એવી રીતે પકડવા છે કે જેથી ઓક્ટોપસના 8 હાથ અને મનુષ્યના બંને હાથ એકબીજા સાથે જકડાઈ જાય. તમારા મત મુજબ એક ઓક્ટોપસ કેટલા મનુષ્ય પકડી શકે? ઓક્ટોપસને O તરીકે અને મનુષ્યને H તરીકે દર્શાવો. શું તમે આ સંયોગીકરણ માટેનું સૂત્ર લખી શકો ખરા? તો શું થશે? OH4 સૂત્ર મેળવી શકો છો. અહીં H ને નીચે દર્શાવેલા 4 એ ઓક્ટોપસ દ્વારા પકડાયેલા મનુષ્યની સંખ્યા સૂચવે છે. એટલે 4 નું 8 થઈ ગયા ને 8 પગ તો સામે કેટલા થશે? 4 વ્યક્તિઓ થશે. બે હાથ બંને પકડી લેશે એટલે. આ રીતે જ અહીંયા આગળ સૂત્રો બનેલા છે જેનો વધારે અભ્યાસ, સૌથી વધારે આની માહિતી તમને ડિટેલમાં પડશે તો ચોથા પ્રકરણમાં મળશે. એટલે ક્યાં કેમ ખૂટતું હોય કે કંઈ કન્ફ્યુઝન હોય તો ચોથું ચેપ્ટર આપણે ચલાવીશું એટલે ખબર પડી જશે એમાં કે કઈ રીતે આ આયન બને છે, કઈ રીતે સંયોજન થાય છે. અને આ બધી વિગતો 10મામાં ફરીથી ભણવાની આવવાની જ છે. પરંતુ અત્યારથી પાકું કરેલું હશે તો 10મામાં એટલો લોડ નહીં પડે, તમે ઇઝીલી સમજી શકશો અને યાદ રાખી શકશો. અહીંયા તમને સોડિયમ આપ્યું છે, સંજ્ઞા આપેલી છે. સંજ્ઞા ખાસ યાદ રાખજો. Na છે પણ કેવું છે? પ્લસ છે. આ નિશાની યાદ રાખજો. બરોબર. પોટેશિયમ K પ્લસ છે, સિલ્વર Ag છે પ્લસ, કોપર Cu પ્લસ છે, મેગ્નેશિયમ Mg સ્ક્વેર પણ કેવું છે? ધન છે. કેલ્શિયમ Ca છે પણ શું છે? સ્ક્વેર છે પણ ધન છે. ઝિંક છે, Zn સ્ક્વેર ધન છે. આયન Fe સ્ક્વેર ધન છે. કોપર Cu સ્ક્વેર છે, ધન છે. એલ્યુમિનિયમ Al ની ઉપર 3 ઘાત છે અને ધન સંખ્યા છે. આયન છે Fe ની ઉપર 3 ઘાત છે અને કેવી છે નિશાની? ધન છે. આથી બધા ધન આયન ધરાવે છે તેવું જાણી શકાય છે. હાઇડ્રોજન પણ જોઈ શકો છો, H ની જોડે પ્લસમાં છે. એટલે અહીં આગળ વર્ગીકરણ એ રીતે જ કર્યું છે, સમજી લો છો. આ આયનનું છે, આ અધાત્વીય છે ને બહુપરમાણ્વીય આયન છે તેની વિગતો આપેલી છે. બરોબર. એટલે આટલા જે આ 1 નંબરમાં લખેલા છે ને એ બધામાં તમે જોઈ શકો છો ઉપર છે ને H એકલું જ છે, ઘાત નથી. હાઇડ્રાઇડ છે તો H એકલું છે પણ હાઇડ્રાઇડ છે તો ઋણ છે. ક્લોરાઇડ બને છે તો Cl છે પણ ઋણ છે. બ્રોમાઇડ બને છે તો Br છે પણ ઋણ છે. એટલે અહીંયા આગળ જે વિગતો આપેલી છે ઉપર ધ્યાન રાખજો. અહીંયા આગળ બધે એક ઘાત હોય છે તે આપી છે. નીચે જે 2 નંબરમાં છે વિગતો બધાનો ઉપર વર્ગ છે, બધી જ વિગતની ઉપર વર્ગ દર્શાવ્યો છે. અને અહીંયા આગળ અધાતુ જે અધાત્વીય છે, અધાતુ તત્વ ધરાવતી છે તો મોટાભાગે ઋણ છે, જોઈ શકો છો. ખાલી આ એક હાઇડ્રોજન છે તે જ ધનમાં છે, બાકી બધા ઋણમાં છે. ખ્યાલ આવી ગયો? એ જ રીતે અહીંયા આગળ જોઈ શકો છો એમોનિયમ, એ પણ ઉપરના જે 4 ડિટેલ છે એમાં ઘાત એક જ છે. જ્યારે તમે કાર્બોનેટ, સલ્ફાઇડ અને સલ્ફાઇડની વાત કરશો તો એની ઉપર વર્ગ આપેલો છે અને ફોસ્ફેટ છે તો એની ઉપર ઘન આપેલો છે પણ ઋણ છે.
ખાલી એમોનિયમ છે તે ધનમાં છે, બાકીના ઋણમાં છે. એટલે ખોટું એકવાર જોઈ લેજો એટલે તમને બધાથી સ્પષ્ટ થઈ જાય. હવે રાસાયણિક સૂત્રો કઈ રીતે દર્શાવવાનું છે, કઈ રીતે લખવાનું છે તે સમજવાનું છે. તમે આવા સૂત્રો પહેલા શીખી ગયા છો, તમને આવડે છે, બરોબર. પાણી છે તો H2O ખબર જ છે કે હાઇડ્રોજન 2 છે અને ઓક્સિજન કેટલું છે 1. 4 રીતે સંયોજાય છે હાઇડ્રોજન અને ઓક્સિજન. એનું સૂત્ર પણ તમને આવડે છે H2O. કાર્બન ડાયોક્સાઇડ તો એ પણ આવડે છે CO2. તો આ તમે પહેલેથી શીખીને આવ્યા છો, પણ કઈ રીતે બન્યા છે તે હવે સમજવાનું છે. આયનની સંયોજકતા અથવા વીજભાર સંતુલિત હોવા જોઈએ. એટલે કેવું હોવું જોઈએ? આયનના વીજભારો સંતુલિત હોવા જોઈએ. સંયોજન ધાતુ અને અધાતુ બંને ધરાવતું હોય ત્યારે પ્રથમ ધાતુની સંજ્ઞા અથવા નામ લખાય છે. આપણે બધા જાણીએ છીએ H2O તો પહેલા H લખાય છે, ધાતુની સંજ્ઞા લખાય છે. જેમ કે દેખો કેલ્શિયમ ઓક્સાઇડ છે તો કેલ્શિયમ તો Ca અને ઓક્સાઇડ છે તો પાછળ OI. સોડિયમ ક્લોરાઇડ, સોડિયમ માટે Na અને ક્લોરીન માટે જે ક્લોરાઇડ વાપર્યું છે Cl એ પાછળ લખાય છે. આયર્ન સલ્ફાઇડ FeS છે તો આયર્ન દર્શાવે છે Fe અને સલ્ફર દર્શાવે છે પાછળનો S. કોપર ઓક્સાઇડ તો Cu અને પાછળ O છે વગેરે. અહીં ઓક્સિજન, ક્લોરીન અને સલ્ફર અધાતુ તત્વ છે અને તેઓની જમણી બાજુ લખાય છે. જ્યારે કેલ્શિયમ, સોડિયમ, આયર્ન, કોપર ધાતુ છે તો તે ડાબી બાજુ લખાય છે. એટલે આ ફોકસમાં રાખજો. કેમ આ રીતે જ લખ્યું? કેમ ક્લોરીન પાછળ જ ગયું, સોડિયમ આગળ જ આવ્યો? કેમ કેલ્શિયમ ઓક્સાઇડ જ બોલાય છે, ઓક્સાઇડ કેલ્શિયમ કેમ નથી બોલાતું? આવો પ્રશ્ન થવો જોઈએ ને મનમાં કે આયર્ન સલ્ફાઇડ જ કેમ બોલાય છે, સલ્ફર આયર્ન કેમ નથી બોલાતું, કોપર ઓક્સાઇડ જ કેમ બોલાય છે, ઓક્સિજન કોપર કેમ નથી બોલાતું? તો એનું કારણ એ છે કે આપણે શું કરીએ છીએ તો જમણી તરફ શું લખાશે? અધાતુ. ધાતુ તત્વ છે બધા ક્યાં લખાય છે? ડાબી બાજુ. એટલે આ જે કોપર છે, આયર્ન છે, આપણે જાણીએ છીએ આયર્ન એટલે લોખંડનું સ્વરૂપ છે. લોખંડ છે એ ધાતુ છે, કોપર છે એ ધાતુ છે, તે બધું ક્યાં લખાયું? ડાબી બાજુ. જ્યારે જેટલા પણ અધાતુ છે બધા ક્યાં લખાય છે? જમણી બાજુ. એટલે આ રીતે જ નામ બોલાય છે. એટલે રચના આપી છે. આ તમને 3 માર્કમાં પ્રશ્ન પૂછાઈ શકે છે એટલે ધ્યાન રાખજો. બહુપરમાણુકીય આયનો દ્વારા બનતા સંયોજનમાં આયનને કૌંસમાં દર્શાવી કૌંસની બહાર તેનો ગુણોત્તર દર્શાવી સંખ્યા લખાય છે. જો બહુપરમાણુકીય આયનની સંખ્યા 1 હોય તો કૌંસ દર્શાવવું જરૂરી નથી, જેમ કે NaOH, બરોબર. અહીંયા કૌંસ દર્શાવવાનું આવતું જ નથી, પણ અમુક તત્વ છે જેમાં બહુપરમાણુકીય આયન હશે તો એમાં શું થશે? અમુકમાં કૌંસ દર્શાવવું જરૂરી બને છે. આપણે જોયું છે કેટલાક સૂત્રો છે તો OH કૌંસમાં દર્શાવવામાં આવે છે. એની પાછળનું કારણ આ છે, આ રીઝન છે કે બહુપરમાણુકીય છે કે વધારે પ્રમાણમાં પરમાણુ ધરાવતા આયનો છે જેમના સંયોજનથી બને છે ત્યારે તે આયનને કૌંસમાં દર્શાવી કૌંસની બહાર તેનો ગુણોત્તર દર્શાવાય છે. પરંતુ બહુપરમાણુકીય આયનની સંખ્યા નથી તો તેમાં કૌંસ દર્શાવવામાં આવતો નથી. જેમ કે H2O તો નથી દર્શાવાતો, બહુપરમાણુકીય નથી. NaOH તો એક પરમાણુ છે એટલે અહીંયા પણ દર્શાવાતો નથી. હવે શીખવાનું છે સાદા સંયોજનના સૂત્રો. સાદા સંયોજનના સૂત્રો કેવી રીતે બને છે તેના વિશે આપણે માહિતી મેળવવાની છે. બે જુદા જુદા તત્વથી બનતા સૌથી સરળ સંયોજનને દ્વિઅંગી સંયોજન કહે છે. નામ જુઓ, દ્વિઅંગી. દ્વિ એટલે બે, બે અંગો. અહીંયા આગળ અંગો એટલે ભાગ નથી. અહીંયા તમારે શું સમજવાનું છે? સંયોજનો. કે બે જુદા જુદા તત્વથી બનતા સૌથી સરળ સંયોજનને આપણે શું બોલીશું? દ્વિઅંગી સંયોજન કહીશું. કોષ્ટક 3.6 માં આયનની સંયોજકતા દર્શાવી છે તેના સૂત્રો લખવા માટે ઉપયોગ કરી શકાય છે. સંયોજનના રાસાયણિક સૂત્રો લખતી વખતે આપણે નીચે દર્શાવ્યા મુજબ ઘટક તત્વો તેમની સંયોજકતા લખીએ છીએ અને ત્યારબાદ સંયોજકતા પરમાણુમાં સંયોજકતાને ક્રોસ કરીએ છીએ, એટલે કે ચોકડી કરીએ છીએ, એકબીજાને જોડીએ છીએ. પણ એક નિયમ તો યાદ રાખવાનો છે, ધાતુઓ ક્યાં આવશે ને અધાતુ ક્યાં આવશે? તો ધાતુ ક્યાં આવશે? તો ધાતુ હંમેશા આવશે ડાબી બાજુ અને અધાતુ આવશે જમણી બાજુ. એટલે અહીંયા આગળ સંજ્ઞા અને સંયોજકતા આપેલી છે. અહીંયા હાઇડ્રોજન આપેલું છે અને ક્લોરાઇડમાં Cl આપેલું છે. તો જોઈ શકો છો એક એક આપેલું છે તમને, એટલે હાઇડ્રોજન અને ક્લોરાઇડ થયું. હાઇડ્રોજન સલ્ફાઇડનું અને પાણીનું છે તો એ કેવી રીતે થશે? H2S થશે. આ રીતે સંયોજકતા તેની બનશે. અહીંયા આગળ પાણીના તેના ઉદાહરણ આપેલા છે ઉપર, જોઈ શકો છો. પાણીની સંજ્ઞા H2O, H2 હાઇડ્રોજનના 2 અને પાણીનું 1 પરમાણુ. કાર્બન ટેટ્રા ક્લોરાઇડનું સૂત્ર લખવાનું છે તો C કાર્બનનું છે, Cl 4 સંયોજકતા દર્શાવે છે. તો તમે જોઈ શકો છો CCl4 છે. આયનીય સંયોજનના આ સૂત્રોમાં બંધારણમાં રહેલા ધન આયન અને ઋણ આયનના ગુણોત્તર દર્શાવતી પૂર્ણાંક સંખ્યા છે. મેગ્નેશિયમ ક્લોરાઇડનું બનાવવું હોય તો આ રીતે બનશે કે મેગ્નેશિયમ ક્લોરાઇડનું સૂત્ર જાણવા સૌપ્રથમ આપણે ધનાયનની સંજ્ઞા Mg² લખીએ છીએ અને ત્યારબાદ આપણે ઋણાયનની સંજ્ઞા Cl- લખીએ છીએ.
ત્યારબાદ આ સંયોજન ત્રાંસા તીરથી આપણે દર્શાવીએ છીએ. આ રીતે દર્શાવવામાં આવે છે Mg અને Cl. Mg Cl. Mg તો 1 છે અને Cl કેટલા છે? 2 છે. આથી મેગ્નેશિયમ ઓક્સાઇડનું રાસાયણિક સૂત્ર શું થશે? MgCl2 થાય છે. હવે એક માર્કમાં પણ પૂછે કે મેગ્નેશિયમ ક્લોરાઇડનું રાસાયણિક સૂત્ર લખો તો અથવા જણાવો તો MgCl2 આવે. વિકલ્પોમાં પણ પૂછાઈ શકે છે. મેગ્નેશિયમ ક્લોરાઇડના અણુમાં પ્રત્યેક Mg2 આયન માટે 2 ક્લોરાઇડ આયનો હોય છે. અહીં ધન તેમજ ઋણ વીજભાર એકબીજાને સમતોલિત કરતા હોવા જોઈએ અને સંપૂર્ણ બંધારણ વીજભારની દ્રષ્ટિએ તટસ્થ હોવું જોઈએ. આ હોવું જોઈએ પણ કેવું હોવું જોઈએ? તટસ્થ હોવું જોઈએ. એટલે રાસાયણિક સૂત્રો આયનો ઉપર વીજભાર દર્શાવતા નથી. એટલે અહીં તમે જોઈ શકો છો વીજભાર નથી દર્શાવવાના. એનો જે પરમાણુ છે તે અહીં આગળ રજૂઆત કરેલી છે, જેમ કે હાઇડ્રોજન અને ઓક્સિજન છે જેના પરમાણુ લખેલા છે. એલ્યુમિનિયમ ઓક્સાઇડ છે તો જોઈ શકો છો Al એલ્યુમિનિયમના 2 અને ઓક્સિજનના 3 એલ્યુમિનિયમ ઓક્સાઇડમાં વપરાય છે. તો તે આપણે અહીં આગળ રાસાયણિક સૂત્ર લખેલું છે. કેલ્શિયમ ઓક્સાઇડ છે તો Ca2 અને O2. તો Ca2O2 તો બંને તત્વોમાં સંયોજકતા સમાન છે. તેથી CaO2 ના બદલે આપણે CaO દર્શાવીએ છીએ. એટલે ખાસ યાદ રાખજો CaO એટલે એવું નહીં સમજવાનું કે એકીકરણ છે, પરંતુ બંને સરખા હોય છે ત્યારે પણ CaO તરીકે દર્શાવવામાં આવે છે. Ca કાર્બન દર્શાવે છે, Ca કેલ્શિયમ દર્શાવે છે. ખાલી C હશે તો એ કાર્બન દર્શાવશે અને ઓક્સાઇડ માટે O વપરાય છે. એટલે Ca2O2 હોય તો તેના બદલે તમે CaO લખી શકો છો. કારણ શું છે? તો બંનેમાં આવેલું છે એટલા માટે આપણે શું લખીએ છીએ? ખાલી CaO લખીએ છીએ, કેલ્શિયમ ઓક્સાઇડ લખીએ છીએ. હવે વાત કરીશું આપણે સોડિયમ નાઇટ્રેટની. સંજ્ઞા અને સૂત્રો આપેલા છે જેના તો સોડિયમ માટે Na, નાઇટ્રેટ માટે NO3 અને બંનેમાં એક જ વીજભાર છે પણ NO3 જ લખાય હંમેશા, કારણ કે NO3 જે નાઇટ્રેટ બન્યું છે એમાં ઓક્સિજન કેટલા છે? 3 છે. એટલે આપણે NO3 જ લખાશે. આથી બંને જોડાઈને શું થશે? NaNO3 બને છે. સોડિયમ નાઇટ્રેટ ખાસ યાદ રાખજો શું થશે? NaNO3 બને છે. કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડનું સૂત્ર તો કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડમાં Ca કેલ્શિયમ દર્શાવે છે, હાઇડ્રોક્સાઇડ OH બંનેના 2 છે. એટલે આપણે શું કર્યું? કેલ્શિયમનું એક છે એટલે અલગ કર્યું. OH બંનેમાં 2 આવે છે. આપણે બધા જાણીએ છીએ કે હાઇડ્રોક્સાઇડમાં હાઇડ્રોજન પણ છે ને ઓક્સિજન પણ છે. તો આપણે શું કર્યું? ઓક્સિજન અને હાઇડ્રોજન લખીને કૌંસ કર્યું અને 2 વાર લખ્યું. એટલે જ્યારે આ રીતનું હોય ત્યારે આપણે કૌંસનો ઉપયોગ કરીએ છીએ. અહીંયા નોંધવાની વાત એ છે કે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડનું સૂત્ર CaOH કૌંસમાં લખ્યો છે અને બહાર નીચે 2 લખ્યો છે. તે છે નહીં કે CaOH2. જ્યારે સૂત્રમાં 2 કે તેથી વધારે સમાન આયનો હાજર હોય ત્યારે આપણે કૌંસનો ઉપયોગ કરવાનો છે અને કૌંસ કરી અને દર્શાવેલ OH ની નીચેની તરફ 2 એ દર્શાવે છે કે કેલ્શિયમ પરમાણુ સાથે 2 હાઇડ્રોક્સિલ સમૂહ જોડાયેલા છે. આ બીજા શબ્દોમાં આપણે કહીએ તો કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડમાં ઓક્સિજન અને હાઇડ્રોજનના 2 પરમાણુ આવેલા છે. સોડિયમ કાર્બોનેટનું સૂત્ર છે Na2 અને CO3. તો Na2CO3 સોડિયમ કાર્બોનેટ બનશે. આ બધા ખાસ યાદ રાખજો, એક્ઝામમાં પૂછાય એવા બધા રાસાયણિક સૂત્રો છે. એમોનિયમ સલ્ફેટનું સૂત્ર છે તો જોઈ શકો છો એમોનિયમ સલ્ફેટ NH4 છે અને સલ્ફેટનું સૂત્ર SO4 છે. પણ NH4 ના 2 છે પરમાણુ તો જોઈ શકો છો NH4 લખ્યું છે અને કૌંસ કરીને બહાર 2 લખ્યો છે અને SO4 છે તો SO4 એક જ છે એટલે અહીંયા આગળ નીચે ખાલી SO4 જ લખેલો છે. એટલે અહીંયા આગળ દેખો, અહીંયા ઉપર દર્શાવેલામાં માત્ર એક જ આયન છે. આથી કૌંસ દર્શાવવાની જરૂર નથી, પણ અહીંયા જોઈ શકો છો જે પણ આયન છે જેના લીધે કૌંસ દર્શાવવામાં આવ્યો છે. હવે આના આધારે તમારે કેટલાક દાખલા પણ કરવાના આવશે. આ દાખલા સમજો. આ વખતની એક્ઝામમાં દાખલા નથી પૂછાવાના. કોરોનાના લીધે તમારા અભ્યાસક્રમમાં ઘણો બધો ફેરફાર થયો છે. ઘણા બધા ચેપ્ટરના અંદરના પોઈન્ટ્સ કાઢી નાખ્યા છે, પરંતુ તમારે આખું ચેપ્ટર એકવાર સમજી લેવાનું, કારણ કે 10મા ધોરણમાં આ જ વિગતો બધી આવે છે. એકવાર 9મામાં શીખેલું હશે તો તમને 10મામાં જ હેલ્પ કરશે. એ ઉદાહરણ સમજજો. પરીક્ષામાં ભલે ના પૂછાવાના હોય પણ કઈ રીતે ઉદાહરણ ગણ્યા છે, કઈ રીતે સૂત્રોનો ઉપયોગ થયો છે તેની માહિતી એકવાર મેળવવી જરૂરી છે. અહીંયા આગળ આપણે શીખવાનું છે આણ્વીય દળ અને મોલ સંકલ્પના. આણ્વીય દળ એટલે શું છે અને મોલ સંકલ્પના શું છે તેના વિશે માહિતી મેળવવાની છે. તો આપણે આણ્વીય જે દળ છે તેને શીખવા માટે આપણે વિભાગ 3.2.2માં પરમાણ્વીય દળ વિશે માહિતી મેળવી હતી અને આ સંકલ્પના વધુ પ્રસાર પામીને આણ્વીય દળની ગણતરી કરી શકાય છે. એટલે તમને પરમાણ્વીય દળ ખબર પડે તો તમને કયો ટોપિક આવડશે? આણ્વીય દળ આવડશે. પરમાણ્વીય દળ આપણે જોઈ ગયા હતા આગળ, અને હવે આપણે શીખીશું આણ્વીય દળ, તેની વ્યાખ્યા શું છે. તો તે કોઈ પણ પદાર્થનું આણ્વીય દળ તેમાં રહેલા તમામ ઘટક પરમાણુના પરમાણ્વીય દળના સરવાળા બરાબર હોય છે. આમ તો દળ અણુનું સાપેક્ષ દળ છે જેને પરમાણ્વીય દળ એકમ યુમાં દર્શાવવામાં આવે છે.
તો ખાસ યાદ રાખજો કઈ રીતે દર્શાવવામાં આવે છે આણ્વીય દળને. તો પરમાણ્વીય દળનું જે એકમ યુ છે ને તેમાં જ એને દર્શાવવામાં આવે છે ને આ પણ સાપેક્ષ દળ છે. સાપેક્ષ તમે શીખી ગયા છો કોઈ વસ્તુની સાપેક્ષમાં ગતિમાં સાપેક્ષ શબ્દ તમે વારે ઘડીએ ઉપયોગ કર્યો છે બરોબર. તો અહીંયા આગળ એ સાપેક્ષ કે કોઈ પણ પદાર્થના સંદર્ભમાં તમે ઉપયોગ કરો છો ત્યારે સાપેક્ષ શબ્દ આવે છે. તો અહીંયા આગળ આપણે સાપેક્ષ દળ લેવાનું છે આણ્વીય દળને. કોનું સાપેક્ષ છે તો પરમાણ્વીય દળના સરવાળા બરાબર તે સાપેક્ષ જ થાય છે. હવે જો અહીંયા આગળ ઉદાહરણ આપેલું છે તેનું આ ખાસ તેનું પરમાણ્વીય દળનું એકમ જે યુ છે તે જ આણ્વીય દળનું એકમ છે. યાદ રાખજો એક માર્કમાં પૂછાય. પાણી H2O ના સાપેક્ષ આણ્વીય દળની ગણતરી કરવાની છે અને HNO3 ના આણ્વીય દળની ગણતરી કરવાની છે. હવે જો હાઇડ્રોજનના પરમાણુનું દળ એક યુ છે અને ઓક્સિજનનો 16 યુ છે. બે હાઇડ્રોજન પરમાણુ અને એક ઓક્સિજન ધરાવતા પાણીના અણુનું આણ્વીય દળ કેટલું હોય છે તો 2 ગુણ્યા 1 વત્તા 1 ગુણ્યા 16 એટલે 18 યુ થશે. હવે તમને થશે આ કઈ રીતે આવ્યું તો દેખો તેનું પ્રમાણ દળનું ખબર જ છે એકદમ 16 થાય છે. દેખો અહીંયા આગળ તમને પરમાણ્વીય દળ આપ્યું છે. તમને નહીં આવડતું તો એક્ઝામમાં તમને પરમાણ્વીય દળ ઘણીવાર આપી દીધું હોય છે. આ વખતે દાખલા પૂછવાના જ નથી એટલે ટેન્શન કરવાની જરૂર જ નથી. પણ સમજવું જરૂરી છે કઈ રીતે ગણતરી થાય છે. તો આપણે જોયું હાઇડ્રોજનમાં 2 છે તત્વ અને ઓક્સિજનમાં 1 જ છે એટલે હાઇડ્રોજનમાં 2 ગુણ્યા 1 થયું જ્યારે ઓક્સિજનમાં 1 ગુણ્યા 16 થયું. આથી 18 યુ થાય છે. HNO3 H નું પરમાણ્વીય દળ લેવાનું છે, N નું લેવાનું છે અને O3 છે એટલે O છે એટલે કે ઓક્સિજન છે એની જોડે 3 વાર ગુણાશે. આથી 1 વત્તા 14 વત્તા 48 એટલે 63 યુ થશે. આ HNO3 છે તો વચ્ચેનું જે દળ છે ને દળનો આપણે રેશિયો શીખી ગયા. રેશિયો એટલે કે ગુણોત્તર. ગુણોત્તર જોઈ લીધું છે. ગુણોત્તરનો ઉપયોગ કરવાનો છે. તો તમને ગુણોત્તર ખબર હોય તો તમારાથી આ દાખલા થશે. અને ઘણા ડિફિકલ્ટ પૂછા હોય તો ઘણીવાર ગુણોત્તર આપી દીધો હોય છે એક્ઝામમાં એટલે તમારે વાંધો ના આવે. સૂત્ર એકમ દળ. સૂત્ર એકમ દળ શું છે તો કોઈ પણ પદાર્થનું સૂત્ર એકમ દળ એ તેમાં રહેલા તમામ ઘટક પરમાણુના પરમાણ્વીય દળોનો સરવાળો છે. જે પ્રકારે આણ્વીય દળની ગણતરી થાય છે તે જ પ્રકારે સૂત્ર એકમ દળની ગણતરી કરવામાં આવે છે. માત્ર ફરક એટલો થશે કે એકમ સૂત્રના આ શબ્દનો ઉપયોગ એવા પદાર્થ માટે કરીએ છીએ જેમાં ઘટક કણ તરીકે આયન હોય છે. ઉદાહરણ તરીકે સોડિયમ ક્લોરાઇડ ઉપર ચર્ચા કર્યા મુજબ તેનું સૂત્ર NaCl છે. તેનો એકમ સૂત્ર દળની ગણતરી કરીએ તો 23 અને NaCl માં બંને એક જ છે એટલે જોઈ શકો છો એક જ લખ્યા છે અને 23 છે અને વત્તા 35.5. હવે તમને થશે 23 અને 35.5 આયા કઈ રીતે ઉપર તમને દેખાડી દઉં. આપણે ગુણોત્તર શીખી ગયા છે. ગુણોત્તર જ અહીંયા આગળ ઉપયોગમાં લીધું છે દાખલામાં. એટલે ગુણોત્તર ખબર હોવી જરૂરી છે. જો ગુણોત્તર ખબર ના હોય તો દાખલા આવડે નહીં. તમને એકવાર દેખાડી દઉં એટલે તમને ખ્યાલ આવશે કે આવું કઈ આવી ગયું છે. ઉપરના પેજ ઉપર જ આપણે જોયું હતું. દરેકના ગુણોત્તર જોયા હતા. પાણીનું જોયું હતું અને તેની વિગતો મેળવી હતી. તે ગુણોત્તરનો જ ઉપયોગ કરવાનો છે. આ જોઈ શકો છો જે મેં તમને કીધું હતું. સોડિયમ ક્લોરાઇડ સોડિયમ ક્લોરીન 23:35.5 યાદ રાખજો. 23:35.5 આનો જ ઉપયોગ એ લોકોએ નીચે કર્યો છે દાખલામાં. એ તમને ખબર હોવી જોઈએ કે કયા બે સંયોજન છે જેનું દળનું ગુણોત્તર કેટલું થાય છે. જો એ તમને આવડશે તો દાખલા આવડશે. ચિંતા કરવાની જરૂર નથી. દાખલાનું ટેન્શન 10માં રાખજો. અત્યારે ધોરણ 9માં તમને દાખલા પૂછાવાના નથી. સમજવા ખૂબ જ જરૂરી છે. જુઓ 23 અને 35.5 બરોબર. એટલે અહીંયાથી લીધું છે. આ જે દળનો ગુણોત્તર હતો તેનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ જ રીતે CaCl2 છે તો Ca નું પરમાણ્વીય દળ લખ્યું છે અને Cl નું લખ્યું છે બરોબર. હવે તેના આધારે કેટલાક પ્રશ્નો છે જેમાં તમારે પરમાણ્વીય દળ જ જણાવવાનું છે. અને આપણે આગળ વાત કરીશું હવે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે ટોપિક છે મોલ સંકલ્પના શું છે એના વિશે. ઉદાહરણ લઈએ જેમાં હાઇડ્રોજન અને ઓક્સિજનની વચ્ચે પ્રક્રિયા થાય છે અને પાણી બને છે. તમે પહેલા શીખી ગયા છો H2 અને O2. O2 તમે હવે એમના કહેતા O2 કેમ લખ્યું છે 2 કેમ લખ્યું છે પહેલા શીખ્યા કે ઓક્સિજન એ દ્વિપરમાણુકીય છે એટલે O2 2 વાર લખાય છે અને H2 એ હાઇડ્રોજન પણ કેટલી વાર લખાય છે 2 વાર લખાય છે બરોબર. તો અહીંયા આગળ હાઇડ્રોજનના 2 લે છે પરમાણુ એટલે 2H2O લખાય બરોબર. ખાસ અહીંયા આગળ ધ્યાન રાખજો કઈ રીતે આવ્યું કન્ફ્યુઝ ના થતા બરોબર. 2H2O થશે. અહીંયા આગળ 2 લીધા છે એટલા માટે. હવે જો અહીંયા આગળ આ જે તમને કન્ફ્યુઝન હશે અહીંયા આગળ ક્લિયર થઈ જશે. હાઇડ્રોજનના 2 અણુ ઓક્સિજનનો 1 અણુ સાથે સંયોજાય છે અને પાણીના 2 અણુ બનાવે છે. અહીંયા અણુ અણુ શબ્દ એટલા માટે લખ્યું છે કારણ કે પહેલા જ આવી ગયું ઓક્સિજનના 2 પરમાણુઓ ભેગા થાય છે અને ઓક્સિજનનો અણુ બનાવે છે O2 બરોબર. આવું આવી ગયું છે તમારે
અહીં આગળ અણુ શબ્દ ઓક્સિજન માટે વપરાયો છે અને હાઇડ્રોજન માટે વપરાયો છે. બાકી તમે સિંગલ ખાલી તત્વની વાત કરો તો દરેકમાં પરમાણુ રહેલો છે. એટલે કન્ફ્યુઝન ના થતા કે ઘડીકમાં પરમાણુ આવ્યું ઘડીકમાં અણુ આવ્યું. અહીંયા સ્પષ્ટતા આપેલી છે કે હાઇડ્રોજનના 2 અણુ છે અને ઓક્સિજનનો 1 અણુ છે. તેની સાથે સંયોજાઈ પાણીના 2 અણુ બનાવે છે. જોઈ શકો છો. અણુ એટલા માટે લખ્યું છે કારણ કે O2 આપેલું છે, કારણ કે ઓક્સિજન છે દ્વિપરમાણુય છે એટલા માટે. હાઇડ્રોજન અણુના 4 U, ઓક્સિજન અણુના 32 U સાથે સંયોજાઈ 36 U જેટલા પાણીના અણુ બનાવશે. અહીંયા આગળ તેમનું ગુણોત્તર છે તે પણ આપી દીધું છે. ગુણોત્તરના આધારે અહીંયા આગળ દર્શાવ્યું છે કે 36 U જેટલા પાણીના અણુ બનાવે છે. આ સમીકરણ પરથી અનુમાન કરી શકાય છે કે કોઈ પણ પદાર્થની માત્રા, જથ્થા અને તેના દળ અથવા તેના અણુની સંખ્યાના આધારે દર્શાવી શકાય. પરંતુ રાસાયણિક પ્રક્રિયા સમીકરણ પ્રત્યક્ષ રીતે પ્રક્રિયામાં ભાગ લેતા અણુ કે પરમાણુની સંખ્યા સૂચવે છે. એટલે ખાસ યાદ રાખજો, જ્યારે આપણે રાસાયણિક સમીકરણ લખીએ છીએ તો સમીકરણમાં પ્રત્યક્ષ રીતે જેટલા પણ પ્રક્રિયામાં ભાગ લીધેલા અણુ કે પરમાણુ છે તે જથ્થાને જ દર્શાવવાનો હોય છે. પ્રક્રિયામાં જેટલા આપણે અણુ કે પરમાણુ વાપરીશું તે સમીકરણમાં લખીએ છીએ. તેથી પદાર્થના જથ્થાને તેના દળના સંદર્ભમાં દર્શાવવું તેના કરતા અણુ કે પરમાણુના સંદર્ભમાં દર્શાવવું વધુ અનુકૂળ છે. એટલે આપણે દળમાં દર્શાવતા નથી. દળનું પ્રમાણ આપણે જોઈ લીધું છે અગાઉ બધાનું. ક્યારે પણ દળમાં નથી દર્શાવતા, પરંતુ અણુ કે પરમાણુમાં સરળતા રહે એટલા માટે દર્શાવીએ છીએ. તેથી એક નવું એકમ મોલ રજૂ થયું. કોઈ પણ ઘટક, પરમાણુ, અણુ કે આયન છે. અહીંયા આગળ મોલનું આખું ડિસ્ક્રિપ્શન આપેલું છે. મોલ વિશે સમજી છે ડિસ્ક્રિપ્શનમાં, બધી ડિટેલ્સ લઈએ છે. પણ પહેલા વાત આપણે જે કરી છે આયનની, તો એ શું છે? તો એ બધાને એક મોલ જથ્થામાં જે સંખ્યા હોય છે તેટલી સંખ્યામાં આપવામાં આવે છે. એટલે અહીંયા આગળ ખાસ ધ્યાન રાખજો. શું કીધું છે? બંને વાક્યને જોડી દઉં છું. કોઈ પણ ઘટક, કયા ઘટકો? તો પરમાણુ, અણુ, આયન અથવા કણ ના એક મોલ જથ્થામાં તેના જેટલી સંખ્યા હોય છે. એટલે એક મોલ એટલે જેટલી સંખ્યા હશે તો તેને આપણે શું દર્શાવીએ છીએ? એક મોલ તરીકે દર્શાવીએ છીએ. તેટલી જ સંખ્યામાં તેના પરમાણુય દળ અથવા આણ્વીય દળ જેટલા ગ્રામમાં દર્શાવેલું છે તેટલા જથ્થામાં હશે. એ જેટલું પણ તેનો જથ્થો હશે, દળ હશે, તેને આપણે મોલ એકમમાં માપીશું. આવો અર્થ થાય છે. બરોબર? ખૂબ જ સરળ છે. શબ્દોથી કન્ફ્યુઝ ના થતા સરળ રીતે સમજાવ્યું છે. જો અહીંયા આગળ કીધું છે એક મોલ કાર્બન પરમાણુ, તો કાર્બનનું અહીંયા આગળ પરમાણુની સંખ્યા આપી દીધી છે. જોઈ લો કેટલી છે. અને 12 ગ્રામ કાર્બન છે. તો અહીંયા આગળ આપણે કેવી રીતે દર્શાવવાનું થશે? એક મોલ કાર્બન પરમાણુ તરીકે દર્શાવવાનું આવશે. 12 ગ્રામ કાર્બન પણ નહીં લખાય કે અહીંયા જે એના પરમાણુની સંખ્યા છે તે પણ દર્શાવવાની નથી. બરોબર? 12 ગ્રામમાં જેટલા પણ કાર્બનના પરમાણુ આવે છે તેની સંખ્યા લખી છે, આપણે દર્શાવવાની નથી. એ જ રીતે એક મોલ હાઇડ્રોજન પરમાણુ છે, તો 1 ગ્રામ હાઇડ્રોજન પરમાણુ અને હાઇડ્રોજનના પરમાણુની જે સંખ્યા છે બંનેને આપણે શું બોલીશું? એક મોલ હાઇડ્રોજન પરમાણુ જ કહીશું. ખ્યાલ આવી ગયો? આ રીતે આપણે કણોના સાપેક્ષ દળ જે છે અને કણોની સંખ્યા છે તેને આપણે કોઈ પણ કણના એક મોલ તરીકે દર્શાવીશું. અને શોર્ટમાં કહીએ તો જે આણ્વીય દળ છે અને અણુની સંખ્યા છે તેને આપણે શેમાં દર્શાવીશું? એક મોલમાં દર્શાવીશું. આ રીતે આખું મોલ, એવોગાડ્રો અંક અને દળ વચ્ચેનો સંબંધ દર્શાવ્યો છે. બરોબર? આ મોલ છે, આ દળ છે અને આ અંક છે. બરોબર? કયો અંક છે? તો એવોગાડ્રો અંક છે. તેના પરમાણુની સંખ્યા છે જેને એવોગાડ્રો અંક કીધો છે. ખ્યાલ આવી ગયો? હવે વાત કરીશું આપણે આગળ કે કોઈ પણ પદાર્થના એક મોલ જથ્થામાં હાજર રહેલા ઘટકના અણુઓ, પરમાણુ કે આયનની સંખ્યા 6.022 × 1023 જેટલી નિશ્ચિત હોય છે. આટલી તો નિશ્ચિત જ હશે. એક મોલના જથ્થામાં આપણે કેટલું લેવાનું છે? દરેકમાં 6.022 × 1023. ઉપર જોઈ લો, નોટિસ કરો, દરેકમાં એક જ હશે આ સંખ્યા. નિશ્ચિત જ છે. એટલે મોલ માપવું હશે તો તેમાં આટલા જ પરમાણુનો સમાવેશ કરીશું. જોઈ લીધું કેટલા પરમાણુનો સમાવેશ કર્યો છે? 6.022 × 1023. તો આટલું જ્યારે પરમાણુનો આપણે લઈએ છીએ તો સામે કેટલા ગ્રામ કાર્બન આવે છે? તો 12 ગ્રામ આવે છે. જ્યારે હાઇડ્રોજન લઈએ છીએ 6.022 × 1023 પરમાણુ, તો સામે કેટલું હાઇડ્રોજનનું પરમાણુ આવે છે? 1 ગ્રામ આવે છે. એટલે અહીંયા આગળ તેનું દળ દર્શાવ્યું છે ગ્રામમાં અને બદલાયું છે. એટલે ખાસ યાદ રાખજો, એક્ઝામમાં પૂછાશે આ મૂલ્ય. આ સંખ્યાને ઇટાલિયન વૈજ્ઞાનિક એમેડિયો એવોગાડ્રો ના માનમાં એવોગાડ્રો અચળાંક કહે છે અથવા એવોગાડ્રો અંક કહે છે. એક મોલ બરાબર 6.022 × 1023 વસ્તુની સંખ્યા, જેમ 1 ડઝન બરાબર 12 નંગ છે, એક ગ્રોસ બરાબર 144 નંગ ગણીએ છે, તેમ સંખ્યાના સંદર્ભમાં મોલ ડઝન અને ગ્રોસ કરતા વધારે ફાયદાકારક છે. કારણ કે કોઈ પણ પદાર્થના એક મોલ જથ્થાનું દળ નિશ્ચિત છે. કોઈ પણ પદાર્થના એક મોલ જથ્થાનું દળ તેના ગ્રામમાં દર્શાવેલું તેની સાપેક્ષ પરમાણુય દળ કે આણ્વીય દળ છે.
તત્વનું પરમાણુય દળ આપણને પરમાણુય દળ એકમમાં દર્શાવે છે. તત્વના 1 મોલ પરમાણુનું દળ કે જે મોલર દળ તરીકે ઓળખાય છે. તેનું મૂલ્ય મેળવવા આપણે સમાન આંકડાકીય મૂલ્ય દર્શાવીએ છીએ, પરંતુ તેના એકમ યુના બદલે જીમાં દર્શાવીએ છીએ. તો આને પરમાણુના આણ્વીય દળને ગ્રામ પરમાણુય દળ કહે છે. એટલે સાવ ઈઝી છે, સમજો. આપણે જે એકમ યુ છે તે આપણે દળમાં દર્શાવીશું, ગ્રામમાં દર્શાવીશું, તો તેને શું બોલાશે? આણ્વીય દળ ગ્રામ પરમાણુય દળ તરીકે ઓળખાશે. જેમ કે હાઇડ્રોજન છે, તેનું પરમાણુય દળ 1 યુ થાય છે, પરંતુ આપણે ગ્રામમાં દર્શાવીશું તો શું થશે? ગ્રામ બોલીશું. એટલે તે ગ્રામ પરમાણુય દળ થઈ જશે, 1 ગ્રામ થશે. 1 યુ હાઇડ્રોજન માત્ર એક જ હાઇડ્રોજન પરમાણુ ધરાવે છે. 1 ગ્રામ હાઇડ્રોજન 1 મોલ પરમાણુ એટલે કે 6.022 × 1023 જેટલા હાઇડ્રોજન પરમાણુ ધરાવે છે. જે આપણે ઉપર જ વિગતો મેળવી છે કે આ અંક લખાશે અને ઉપર ફોટો પણ જોયું છે, એની જ વિગતો અહીંયા લખી છે, એક્સપ્લેન કરી છે. 16 યુ ઓક્સિજન છે, તો તેમાં માત્ર એક જ સંયોજન છે, એક જ ઓક્સિજન પરમાણુ છે. સંયોજન નથી, એક જ ઓક્સિજનનું પરમાણુ છે 16 યુમાં. પણ જ્યારે આપણે 16 ગ્રામ ઓક્સિજન લઈએ છીએ ત્યારે 1 મોલ પરમાણુ બને છે, જેની અંદર જે મોલનો જે અંક છે તે આવી જશે 6.022 × 1023 જેટલા ઓક્સિજન પરમાણુઓ છે. એટલે આપણે 1 મોલ પરમાણુની વાત કરીએ એટલે સમજી લેવાનું એની અંદર કેટલા પરમાણુ હશે, તો તેની સંખ્યા હશે 6.022 × 1023 જેટલા ઓક્સિજનના પરમાણુનો સમૂહ હશે. અણુનું ગ્રામ આણ્વીય દળ અથવા આણ્વીય દળ શોધવા માટે આપણે તેના આણ્વીય દળ જેટલું જ સંખ્યાત્મક મૂલ્ય લઈએ છીએ, પરંતુ ઉપર દર્શાવ્યા મુજબ યુના બદલે જી લઈએ છીએ. એટલે આપણે યુ નથી વાપરતા તેમનો, પરંતુ શું વાપરીશું? જી વાપરીશું, દળ તરીકે વાપરીશું. અને જીમાં કેટલી સંખ્યાનો સમાવેશ કરીશું? મોલની જે અંક છે તે, જે અચળાંક આવ્યો છે ને આપણી જોડે, એવોગાડ્રો જે અચળાંક છે તે વાપરીશું 6.022 × 1023 થાય. 18 યુ છે, H2O નું આણ્વીય કેટલું દળ હશે? 18 યુ છે. અને બીજી ભાષામાં સમજીએ તો શું થશે? 18 યુ પાણીનો માત્ર એક પાણીનો અણુ છે. 18 ગ્રામ પાણીનો 1 મોલ પાણીનો અણુ છે. જ્યારે 18 ગ્રામ કરી યુનું ગ્રામ કરી દઈશું તો સીધી સંખ્યા કઈ લખી કાઢવાની? 6.022 × 1023 અણુઓ હશે. આમ રસાયણ શાસ્ત્રીઓ છે તે કોઈ પણ પ્રક્રિયા કરતી વખતે અણુઓ હોય છે, તે અણુઓ અને પરમાણુની સંખ્યાની જરૂર પડે છે, ત્યારે તેઓ દળનો સંબંધ ગ્રામમાં લીધેલી સંખ્યા સાથે કરે છે. 1 મોલ બરાબર આપણને ખબર પડે કે કેટલા હશે? 6.022 × 1023 સંખ્યા હશે. આમ રસાયણશાસ્ત્રીઓ દર્શાવેલ ગણતરીના એકમ મોલ છે. 1896માં વિલ્હેલ્મ ઓસ્વાલ્ડે મોલ શબ્દની પરિચય આપ્યો અને તે લેટિન શબ્દ છે. લેટિન શબ્દ મોલ્સ પરથી આવ્યો છે, જેનો અર્થ થશે ઢગલો. ખાસ યાદ રાખજો, એક માર્કના સવાલો છે કે મોલ શબ્દનો પરિચય કોણે આપ્યો છે? તો વિલ્હેલ્મ ઓસ્વાલ્ડે. કઈ સાલમાં આપ્યો છે? 1896માં. લેટિન શબ્દ છે, કયું છે મોલનો લેટિન શબ્દ? તો મોલ્સ છે, જેનો અર્થ શું થશે? ઢગલો અથવા તો થપકી. કોઈ પણ પદાર્થના અણુ કે પરમાણુ એક ઢગલાના સ્વરૂપે વિચાર કરી શકાય છે. 1967 ની વાત કરીએ તો 1967માં એકમ તરીકે મોલની સ્વીકૃતિ થઈ. તે જાહેર થયું છે 1896માં, સ્વીકાર્યો ક્યારે છે? 1967માં. જેના દ્વારા પરમાણુ અને અણુની મોટી સંખ્યાના સરળ રીતે દર્શાવવાનો માર્ગ પૂરો પડ્યો છે. આપણે થોડો ફોટોગ્રાફ જોઈ લઈએ, બરોબર? હિમોગ્લોબિન વિશે આપણે માહિતી મેળવી હતી. આ કેલ્શિયમ ઓક્સાઇડ છે, આયરન સલ્ફાઇડ છે, કોપર ઓક્સાઇડ છે, સિલિકોન છે, સિલિકોન કેલ્શિયમ છે, સોડિયમ છે જે મેટલના સ્વરૂપમાં છે, ધાતુના સ્વરૂપમાં છે. એમિડો આવાગ્રાડોનો ફોટો છે, બરોબર? વિકિપીડિયા પર આજ આવેલો છે અને જેની હમણાં રિસેન્ટલી આપણે વાત કરી છે તે વિલ્હેલ્મ ઓસ્વાલ્ડ હતા. ઉદાહરણ છે, મોલ સંખ્યાની ગણતરી કરવી એટલે તમારે મોલની સંખ્યાની ગણતરી કરવાની છે, જેમાં 52 ગ્રામ He આપેલો છે, હિલિયમ આપી દીધો છે, અને તમને બીજું છે 12.044 × 1023 હિલિયમ પરમાણુમાં કણોની સંખ્યા મોલ દ્વારા શોધવાની છે. મોલની સંખ્યા આપણે n લેવાની છે, દળ m છે, અને મોલર દળ કેટલો થશે? તો કેપિટલ M થશે. કણોની સંખ્યા કેપિટલ N. કણો માટે એવોગાડ્રો n નું 0 લખીએ છીએ. He નું પરમાણુય દળ કેટલું થશે? તો 4U થાય છે. તો તેનો મોલર દળ કેટલો થશે? તો U નો આપણે શેમાં ફેરવી દઈએ છીએ? ગ્રામમાં. મોલની સંખ્યાનું સૂત્ર છે, ખાસ યાદ રાખજો, આપેલ દળ ભાગ્યા મોલર દળ. તો આપેલ દળ આપણને કેટલું આપ્યું છે? 52 આપી દીધું છે, અને મોલરનું દળ કેટલું છે? તો 4 છે, તો 13 અંક મળશે. આ જ રીતે જે આપણને મોલની સંખ્યા જાણવાનું કીધું છે, બીજું જોઈ શકો છો 12.044 × 1023 છે. આમાં મોલની સંખ્યા જાણવાની છે. તો મોલની સંખ્યા જાણવી હોય તો શું થશે? 1 મોલ બરાબર 6.022 × 1023, જેમાં મોલની સંખ્યા થશે આપેલ કણની સંખ્યા ભાગ્યા એવોગાડ્રો અંક થશે, બરોબર? એવોગાડ્રો અંક આપણને ખબર જ છે
6.022 ગુણ્યા 10 થી 23 ભાગાકારમાં લખાશે. જ્યારે આપણે ભાગાકાર કરીશું 10 થી 23 ઉડી ગયા છે અને 6.022 છે, તો તમે 1000 લઈ લો છેદમાં અને નીચે પણ 1000 થશે. અંશનું છેદમાં છેદ અંશમાં જશે તો 1000 દશાંશ ચિહ્ન છે એના પાછળની 3 સંખ્યા છે એ નીકળી જશે. તો શું થશે? 6022 ગુણ્યા 2 કરશો એટલે તમને 12044 મળી જશે. એટલે આપોઆપ તમને 2 મળી જશે. આ રીતે આપણે સંખ્યા મેળવી શકીએ છીએ. અન્ય ઉદાહરણ પણ આપેલા છે. આ જ રીતે આ જ પદ્ધતિથી શું પૂછવાનું છે? દળ છે તો દળ શું થાય? તો મોલર દળ ગુણ્યા મોલની સંખ્યા થાય છે. તમને 0.5 મોલ અને N2 વાયુ આપેલું છે. અણુના મોલમાંથી દળ લેવાનું છે. તો આપણે ખાસ યાદ રાખવાનું છે 0.5 આપ્યું છે અને કેટલું થશે? મોલર દળ 28 થાય છે. એટલે તમને ગ્રામ મળી જશે. આ જ રીતે તમને 0.5 મોલ N પરમાણુનો આપેલો છે. પેલું N2 નો હતો, આ N નો છે. તો તમને ખબર છે N2 હોય તો 28 આવ્યા, તો એકલું N હોય તો શું આવે? 14 આવે. કારણ કે N2 છે તો 28 આવ્યા. 2 વડે ભાગાકાર કરો તો 14 આવે. ઘડિયો આવડે તો તમને ખબર પડે 14 દુ 28 થાય. એટલે કેપિટલ N જે આપેલું છે નાઇટ્રોજનનું આપેલું છે. તો શું થશે? નાઇટ્રોજનમાં 14 ગુણ્યા 0.5 એટલે કે 7 ગ્રામ થશે. મોલની સંખ્યા શોધવી છે તો એ જ સૂત્ર ફરીથી વાપરીશું. આપેલ કણની સંખ્યા ભાગ્યા એવોગાડ્રો અંક છે અને તમે આટલા જે કણની સંખ્યા છે અહીંયા આગળ તમને ત્રીજા દાખલામાં આપી દીધી છે. 3.011 ગુણ્યા 10 થી 23 જે પરમાણુની સંખ્યા છે તેના મોલની સંખ્યા મેળવવાની છે. તો ભાગ્યા 6.022 ગુણ્યા 10 થી 23 કરીશું એટલે તમને મળી જશે. એ જ રીતે ઉપર જોઈ શકો છો અણુની સંખ્યા શોધવાની છે. પેલી પરમાણુની હતી, આ અણુની સંખ્યા છે. 6.022 ગુણ્યા 10 થી 23 N2 આપેલા છે. બરોબર? તો આપણે એ જ કર્યું. બંનેને શું કરીશું? છેદ ઉડાઈ દઈશું. N2 છે એટલે કેટલા લખીશું? દળ તરીકે 28 આવશે. એમ છે ને? બરોબર? મોલર દળ આપી દીધું છે એટલે 28 થશે. એટલે 28 ગ્રામ જવાબ આવી જશે. આ જ રીતે તમારે ઉકેલો મેળવવાના છે. બરોબર? અહીંયા આગળ તમને વધારે વિશ્લેષણ કરીને આપેલું છે. અને આ જ રીતે 3.5 ઉદાહરણ છે જેના જવાબ તમને ઉપર આપેલા છે. પદ્ધતિ એક જ છે. એક જ નિયમ તમારે વાપરવાનો છે અને એક જ સૂત્ર વાપરવાનું છે. બરોબર? આમ અહીંયા આગળ આ પાઠ પૂરો થાય છે. એકવાર દાખલા જોઈ લો એટલે તમને વધારે સ્પષ્ટ થશે. દળની સંખ્યા લેવાની છે. દળમાંથી સંખ્યા 46 ગ્રામ સોડિયમ પરમાણુ છે. તો 46 ગ્રામ સોડિયમ પરમાણુ છે અને દર્શાવવું હોય તો આપણે શું કરીશું? તો આપેલ દળ ભાગ્યા મોલર દળ ગુણ્યા એવોગાડ્રો અંક લઈશું. તો 46 ભાગ્યા 23 થશે મોલર દળ એનું. અને એવોગાડ્રો અંક તો તમને યાદ રહે જ ગયો છે. 6.022 ગુણ્યા 10 થી 23 થશે. એટલે તમને N મળી જશે. પરમાણુની કુલ સંખ્યા મળી જશે. બીજો દાખલો તમને પૂછેલો છે અંદર ઉદાહરણમાં કે 8 ગ્રામ ઓક્સિજન અણુ છે. તો દળમાંથી અણુની સંખ્યા લેવાની છે. દળમાંથી અણુની સંખ્યા લેવાની છે. તો ઓક્સિજનનું દળ છે એ કેટલું થશે? 16 U થશે અને મોલર દળ છે 16 દુ 32 થશે. બરોબર? 32 ગ્રામ આવશે. તો અહીંયા આગળ N થશે. આપણે નંબર લેવાના છે, અણુની સંખ્યા લેવાની છે. તો 8 ભાગ્યા 32 ગુણ્યા આપણને એવોગાડ્રો અંક ખબર જ છે 6.022 ગુણ્યા 10 થી 23 થશે. એટલે આપણને અણુની સંખ્યા મળી જશે. એ જ રીતે હવે આપણે પરમાણુની સંખ્યા લેવાની છે. 0.1 મોલ કાર્બન પરમાણુ છે. તો કાર્બન પરમાણુમાં શું થશે? તો કાર્બન પરમાણુની સંખ્યા તો કણના મોલની સંખ્યા ગુણ્યા એવોગાડ્રો અંક થશે. તો કેપિટલ N બરાબર સ્મોલ n ગુણ્યા n ની 0 થશે. જ્યાં 0.1 ગુણ્યા 6.022 ગુણ્યા 10 થી 23 થશે. એટલે તમને અંક મળી જશે. અહીંયા 0.1 છે. બરોબર ને? અહીંયા 10 થી 23 થાય છે. એટલે દશાંશ ચિહ્ન જો તમે અહીંયાથી નીકાળી દેશો તો 10 થી 23 ના બદલે કેટલા થશે? 10 થી 22 થઈ જશે. ખ્યાલ આવી ગયો? આ રીતે અહીંયા આગળ બધા દાખલા કરવામાં આવ્યા છે. આ વખતે તમે ખૂબ જ નસીબદાર છો કે દાખલા તમારે કરવાના નથી, પરીક્ષામાં પૂછાવાના નથી, પરંતુ 10માને ધ્યાનમાં લઈને ખાસ તમારે દાખલા ગણવાના છે. બરોબર? પાઠ ઈઝી છે, બિલકુલ અઘરો નથી. આયનમાં થોડું કન્ફ્યુઝન થશે. જે તમારે પ્રકરણ 4 માં આખું આયન વિશેનું વિશ્લેષણ કર્યું છે તો એમાં તમને વધારે સ્પષ્ટતા ખબર પડી જશે. આમ અહીંયા આગળ આપણો આ પાઠ પૂરો થાય છે.